એ બા, બેટા આ તમે કેમ કામ કરો છો? આ તમારી નાની બહુ ક્યાં ગઈ છે? એને નથી સમજાતું કે આ બધું કામ તો એને કરવું જોઈએ? આ ઉંમરે તમે શું કામ કરો છો? બેટા એ ઘરના બીજા કામ કરે છે ને, મેં કીધું આ હું કરી નાખું થોડું. બા, ઈ ઘરના કોઈ કામ નથી કરતી. ઈ તમને લાગે છે કે ઈ ઘરના કામ કરે છે, બાકી ઈ આખો દાડો આ નવરી નવરી બેઠી હોય છે. ઈને કોઈ કામ ધંધો નથી. એ તને એવું લાગે, પણ એ છે ને ઘરના કામ કરીને જ બેઠી બેટા. ઈ બા, હું તમને શું કહું છું, તમે છે ને એને બહુ લાડ ન લડાવો. તમને ખબર નથી, આ ગામમાં આખો દી નવરી પડે એને પંચાયત કરવા બેસી જાય છે, અને ઘરના કામ ઉકેલવામાં એને ડોરો નથી લાગતો એનો. બેટા આ કેવું હોય ખબર છે તને? દેરિયા જેઠિયામાં છે ને આવું થતું જ હોય. જો એને તારામાં ભૂલ દેખાય ને તને એનામાં દેખાય. બાકી હું તને હાચું કહું, સવારમાં હું ઉઠું ને એટલે તરત મારી સા તૈયાર હોય, મારું શિરામણ તૈયાર હોય. એ મને આજ દિન સુધી છે ને એને ફરિયાદનો મોકો નથી દીધો. બધુંય કરી લે છે. બા, તમને છે ને એનું બધું કામ સારું જ લાગે છે. બાકી તમને કહું, તળાવે કપડાં ધોવા જવાનું આવે ને તો કે મારા માથામાં છે ને ભાર લાગે ભાભી, મારથી નથી જવાતું. એને છે ને કાયમ કામ કરવામાં કામ ચોરી છે. આ ઘરના બે કામ કરી નાખે એટલે તમને દેખાઈશ કે એ કામ કરે છે, બાકી ઘરની બહાર બધા ડહરડા હું કરું છું. તમને ખબર છે આપણે કપડાં ધોવા તળાવે જવાનું હોય ને આપણા ઘરમાં કેટલા બધા સદસ્ય છે, તો એને ખબર નથી પડતી કે મારો હાથ લંબાવે. હા બેટા, સાચી વાત છે તારી, પણ એમાં એવું છે ને કે તું છે ને અહીં ઘણા વખતથી આવી છે ને એટલે તને ટેવ છે આ બધા બહારના કામ કરવાની, એટલે તને એ સારું લાગે ને. એ હજી નવી નવી છે, પછી છે ને તારી હારે હારે રહેતા એ ટેવાઈ જાય. ઈ બા, તમને છે ને એનું જ ઉપરાણું લેશો. તમને ક્યારેય છે ને એમ નથી થતું કે ઈ ખોટું કરી રહી છે. બસ તમને તો ઈ કામ કરે, સવાર તમને ટાઈમે નાસ્તો દઈ દે એટલે સારું લાગે. બા, આપણે જેમ વાસરડાને પંપાડીને મોટું કરીએ ને એમ એને છે ને પંપાડીને મોટું કરવાની જરૂર નથી. એ એના મા બાપને ત્યાંથી છે ને બધું શીખીને જ આવી હશે. સમજ્યા તમે? સાચી વાત છે હો તારી, પણ હવે બીજી એક વાત કહું, એ માને માટે છે ને બે આંખો હરખી હોય બેટા. એને ડાબી હું કે જમણી હું વાગે તો એ બેવને નુકસાન થાય ને, એટલે એવું હોય બેટા. એ ધીમે ધીમે શીખી જાય. અને છે ને તું ઉપાધિ કરમાં, હું એને કહેવાની જ છું કે બેટા તું છે ને તાર જેઠાણી હારે જા ને થોડું થોડું કામે એને ટેકો કર. ઈ કાંઈ કરે એમ નથી. ઈ છે ને આની જેમ જ છે, ડોબા જેવું સારું. આખો દી કોઈ કામ ધંધો નહીં, બસ આ ઘરના બે કામ પતાવીને બેસી જાય છે, અને આખો દિવસ બા મોબાઈલમાં પડી હોય છે. ખબર નહીં શું કરતી હોય છે, મને તો સમજ નથી પડતી. તમે એનું ઉપરાણું શું કામ લો છો? હું જેઠાણી થઈને મારે 4 કામ ધડવાના, પણ મારું એકેય કામ હુકમથી કરતી નથી. મારી વાત સાંભળ, એ કરશે પણ તું છે ને આટલી બધી આકરી ન થા. એ આ નાની હોય ને એને આપણે સમજાવી પટાવીને કરાવવાનું હોય, અને એ પાછી છે ને હાવ એવી નથી કે બે રહે ને. હું તને હજી એક વાત કહું, હમણાં છે ને 2 સાલથી એની તબિયત થોડીક નરમ ગરમ રહેશે બેટા. જો તને તાવ આવતો ત્યારે હું તને કહેતી ને કે બેટા તું રહે, હું બધુંય કરી નાખીશ. તો એમની નાની છે, એને માટે આપણે થોડીક દયાભાવ તો જોઈ જ ન જોઈ. આ દયાભાવ તો મારામાં છે ને પૂરેપૂરો ભરેલો છે, પણ એને છે ને શરમ નથી. એને નાના મોટાનો મલાજો નથી. એને એમ નથી થતું કે મારી જેઠાણી કામ ઢળે છે તો હું એને જરા મદદ કરું. એ જો તમે અત્યારે તમે જશો ને તો એ એની ઓરડીમાં બેસીને આરામ જ કરતી હશે, બીજું કાંઈ કામ નહીં હોય એને. તો છે ને મારી વાત સાંભળ, હું અહીંયા ન હોઉં ને તો તારે છે ને એને જરાક ધીરે ધીરે એને કહેવાનું કે કાંતા મને આટલો ટેકો દે ને, મને આટલો હથવારો કર ને. એ કરે એવી છે, પાછી હાવ કાંઈ આમ ઉલળી પડે એવી નથી. એ ધીમે ધીમે કરે એવી છે. જો આપણા જ અહીંયા ગમાણમાં આ હારી છે, જો આ આપણને પંપાળવા દે, આપણી પાસે રે. ઓલી છે ને મારકણી છે, એટલે ઘરમાં છે ને આવું બધું હોય. એની પાસે બહુ ન જવાય, પણ આની પાસે રહેવાય. જો આને કેવું ગમે છે, જો તારી પાસે આવે છે. મને છે ને એનું કાંઈ નથી ગમતું. એ છે ને તમે તમારી રીતે તમે તમારી વહુને સમજાઈ દેજો, બાકી મને છે ને આ બધું રોજના નાટક નથી પસંદ. કાં છે ને બા ઘરમાં છે ને કામના ભાગલા પાડી દો કે આ કામ ઈ કરશે ને હું થોડું કામ હું કરીશ. ઈઝી હોય ને તમે નિવેડો લાવજો, બાકી મને રોજનો વકડાટ નથી પસંદ. હું તો આ હાલી બા. ભલે તાર જાવું હોય તો જા, પણ સાચું કહું જેવા છે મને આ અને આમાં જે મને ફરક પડે છે ને, ખબર પડે છે ને કે આ કેવું વાલ કરે છે ને આવું છે, અને ઓલું મારકણું છે. મને છે ને
ઓલી છે ને ઈ તું લાગસ અને આ છે ને ઈ નાની વહુ લાગેસ. હા તમે છે ને હવે મને એની હારે જ હરખાવશો બા. હવે તમે હસવાનું બંધ કરો ને આ કામ છે ને ઈ તમારી નાની વહુ પાસે ઢળાવો. તમે ના કરો, આ ઉંમરે તમને સોંપતું નથી. અને બા મને હાસું કહું ને તો મને તમારી તબિયતની બહુ ચિંતા છે. આ તમે આ ઉંમરે આવા બધા કામ ઢળો, કાંઈ પગ મોસવાઈ ગયો, કાંઈ કમરમાં લસક આવી ગઈ તો આપણે તો અડધી રાત્રે દોડવાનું થાય. એ તમે છે ને આ બધા કામ ઓછા કરો ને એના માથે નાખો. હું બીજા 2 કામ સંભાળી રહી, સમજ્યા તમે? હા હા, હું એને માથે ધીમે ધીમે નાખીશ જ. પણ આ જો હું થાય ખબર, તમે 2 જણી છો ઘરમાં કામ કરવા વાળી, હું પછી એકલી આયા કરું. હું મન છે ને જરાય ગોઠતું નથી, એટલે મને એમ થાય લાવ ને જરાક આ બધું કરું, આને નિરણ નાખું. જો પાસે આવે, આવ બટા આવ. એને ના બોલાવશો, મને હે ને ડર લાગે આ બધા તમારા ઢોર ઢાંકણનો. બટા એ બધું આપણા સ્વભાવ પર છે. જો તો હમણાં એને પ્રેમથી બોલાવે ને તો એ તારી પાસે આવે, ઓલી નહીં આવે. એ પાસે છે મારકની જેવી, થોડીક તારા જેવી. હા બા, ઈ મારા જેવી છે અને આ તમારી ભોળી ગાય જેવી છે કા. હા તમે એની હરખામણી તમારી નાની વહુ હારે જ કરજો. આ ડોબુ છે ને પેલી હોશિયાર છે. બટા તું મને વાલી જ છો. આ તો છે ને જરા 2 ઘડી મજાક તારી હારે ન કરું તો કોની હારે કરું? હા સાચી વાત છે બા. હાલો હવે મારે જે કામ છે ને હું પતાવું છું, પણ હું જે વાત કરું છું ને એને ધ્યાન દેજો. રાખીશ હો બેટા, હું એને છે ને બધું શીખવાડી દઈશ. દેખાય તો આનામાં ભરીને ભરી છે, જરાય સમજતી નથી. બસ મને સડાવવા આવે છે કે નાની વહુને આમ કરાવો ને તેમ કરાવો. મને કાંઈ નથી ખબર પડતી. એ પછી છે ને એ 2 જણિયું પિયર જાય કે આમ તેમ જાય ને તો કરવાનું તો મારે જ આવે. અને પાછી મને સડાવે કે તમે આ ન કરો ને તમે ઓલું ન કરો. એ હાચું કહું, આ છે ને મોટી વહુ છે ને આ નાની છે તો ખરી બેવ. મહારાણી ઉઠો. આ તમારી તબિયત સારી થઈ કે પછી એવું જ છે? અરે ભાભી નથી સારું થયું, બહુ ચક્કર ને એવું આવે છે. સાચી વાત છે, તમને ચક્કર આવે, તમારો શરીરમાંથી લોહી ઘટી જાય, તમને ભૂખ લાગી જાય, બધું ટાઈમ ટુ ટાઈમ થાય નહીં? મને તો ઈ નથી સમજાતું કે કામ નહીં કરવાના જે બહાના છે ને તારી પાસે એ અઢળક છે હો. એ કામ ના કરવા પડે ને એના માટે તો તું છે ને એમ પેલું કહે ને કે હા આલા ગ્રાન્ડ બાના કાઢસ તું હો. ઈ મને તાવ આવે છે, બા મારું માથું દુખે છે, બા મને ચક્કર આવે છે, બધા બાના કાઢતા તને બહુ સારા આવડે છે હો. ભાભી ખરેખર મારી તબિયત નથી બરાબર. હું કઈ થોડા નાટક કરું છું. હું કઈ થોડા નાટક કરું છું? બીજા કોઈ કામ છે તને? નાટક સિવાય તને કાંઈ આવડે છે? સવાર ઉઠે અને પાણી ભરીને આવે તો કે મારી કમરમાં લસક આવી ગઈ. કાં બાપને ત્યાં તો ઘરમાં નળ હશે ને તે જરૂર નહીં પડતી હોય, કોઈ દી માટલા ભર્યા જ નહીં હોય નહીં? ભાભી તમારે જે કેવું હોય ને મને કહો, મારા બાપ લગી પૂગવાની કાંઈ જરૂર નથી. હા તો છે ને બહુ આરામ કરવાનો શોખ હોય ને તો પિયરિયામાં પડી રહેવાય. આ સાસરીમાં આવીને પડાય જ નહીં. તમારે કામ ધંધો શું છે? સવાર પડીને આ ઘરના 2 રોટલા ઘડી દેવા અને પછી બસ એ આરામ કરવો. જલસે જલસા જ છે. અને પાછા હાહુમાને કહીએ તો કે બિચારી બીમાર છે, 2-4 દાડાથી એને તાવ આવે છે. 2-4 દાડાથી નહીં, પરણીને આવીને એ દીથી તાવ જ આવે છે એને. કાંઈ નહીં, હું આજે જ તમારા દેરને કહું છું, મને છે ને મારા પપ્પાને ઘરે મૂકી જાય થોડાક દી. ઈ હારું, ઈ પપ્પાના ઘરે બાપાના ઘરે કોઈ નહીં હંગરે. એમ કહેશે જાઓ હારીમ જઈને પડ્યા રહ્યો, બીજું કાંઈ કામ તો છે નહીં. ત્યાં જાવ તો 1 દી નથી રહેતા, રોકાતાય નથી, સીધા ઘરે આવી જાવ છો. કારણ કે બધા સુખ તો સાસરિયામાં છે. ભાભી હું એટલે નથી પાછી વહી આવતી, હું એટલે પાછી વહી આવું છું કે તમારે બધું કામ ન કરવું પડે તમારે ને બાને. ઓહો, મને તો બહુ કામમાં મદદ કરાવસ નહીં તું? ઈ સવારથી ઉઠી એને તબિયત પૂછતી હતી બા કે તબિયત કેમ છે નહીં? એની તબિયત છે ને તમે નહોતું કીધું હું ત્યાં આવી ત્યારે કે ખરાબ છે એની તબિયત પૂછતી હતી. સારી છે ને તબિયત? હવે સારી છે. જો બિચારીનું મોઢું જો ને કેવું થઈ ગયું છે. બા તને છે ને માથું દુખેશ ને તો હું તાર માટે સરસ મજાની ચા બનાવું. હા તને ચા પીવડાવું તો છે ને થોડું માથામાં આરામ મળે.
હા બા આવી. તને હું એમ લાગેશ કે મને કાંઈ ખબર નથી પડતી? અરે તારું છે ને ડાસુ જોઈને મને ખબર પડી જાય કે તું છે ને હું વિચાર કરસ. બિચારીને ક્યારની ઘસકાવતી હોઈશ. પાછી કેવી આવી એટલે જતી રહી. બટા કેમ છે તને? સારું છે સારું છે ને? જો મારી વાત સાંભળ, એ કાંઈ પણ કહે ને બહુ મનમાં ન લેવાનું હો બેટા. એ તો છે ને એવી જ છે. અને સાંભળ, એ તને ચડાવશે, એ તને ઘસકાવશે, તને કાંઈ પણ કહે ને તાર મને કહી દેવાનું. સવારે છે ને વાડામાં કામ કરતી હતી ને તો એ મને કહેતી હતી કે ઓલીને કયો કપડાં ધોવા નદીએ આવે, વહાણ કરે, એ તો અહીંયા ઘરે 2 રોટલા કરીને બેહી રહેશ. પણ બટા મને ખબર છે કે તું કેવી છે, તારો સ્વભાવ કેવો છે, અને હજી તો નવી નવી છે, તને મારે ઘણું શીખવાડવાનું છે. પણ છે ને એ થોડીક બળેલી છે. એનાથી કોઈનું સારું એને દેખાતું નથી અને કાંઈ બોલાતું નથી. એટલે છે ને તું એવું નહીં કરતી. મને બહુ કહેતી હતી. બા ભલે ને કે એ બોલી નાખે છે, પણ છે ને એના પેટમાં પાપ નથી. અને મોટા છે તો કદાચ 2 શબ્દ કહી દે તો એનું ખોટું હું લગાડવાનું હોય. મારી તબિયત સારી નથી અને હું આરામ કરું છું તો એને તકલીફ થતી હોય એકલા હાથે કામ કરવામાં, એટલે એ બોલે. એકલા હાથે? અરે સવારથી હું તો કામે જુતાવ છું. એને નદીએ ખાલી એક સાર કપડાં ધોવા જવા પડે છે, એમાં તો કેટલુંય કરે છે. હું સવારથી કરું છું, હું તો કાંઈ બોલતી નથી. મેં તો એને કોઈ દી ન કીધું કે આ સાણવાહી દૂતું કરી નાખ, તું નિરણ નાખી દે, તું ભેંસુને દોઈ નાખ. મેં એને કોઈ દી નથી કીધું. 3:30 વાગ્યાની ઉઠીને હું બધું કરું છું, તો એને ખબર નહીં એક સાર કપડાં ધોવા પડે જ ને તો એનો ડબ્બો વળતો નથી. બા જવા દો ની બધી વાતને. હું જેમ તમારા દીકરાની વહુ છું એમ ઈ તમારા દીકરાની વહુ છે. અને હા, આમાં 2 પ્રકારના લોકો હોય. જો એ બોલી નાખે છે પણ એના પેટમાં પાપ નથી, અને અમુક મીંઢા હોય તો એના પેટમાં રહેતું હોય. તું છે ને હજી તું ભોળી છે. એ બોલી નાખે ને પેટમાં પાપ નહીં. એને તો છે ને જેવું અંદર છે ને એવું એ બહાર કાઢે છે, રોજની બળતરા કાઢે છે. અને જો ને તને જ અત્યારે કેવું કેવું એ બોલતી હતી, મને ખબર જ છે કેમ એને દેખાતું નથી. અને છે ને આજે નહીં પણ જો કોક દી એની તબિયત ખરાબ થાય ને અને એ ખાટલો પકડશે ને ત્યારે એને ભાન પડશે કે તબિયત ખરાબ હોય ત્યારે હું થાય ને હું કરવું જોઈએ. ના ના બા, આવું એવું ન બોલો. ભગવાન કરે મારી ઉંમર એને લાગી જાય અને એને કોઈ દી ખાટલો ન જોવો પડે. બેટા આ માણાનું આખું લઈને આવ્યા છીએ ને તો એવો કોઈ ગરીબ નથી કે જેને આ ન કરવું પડે ને, એવો કોઈ અમીર નથી જેને ખાટલો ન આવ્યો હોય. એટલે તું છે ને એવું બધું ન બોલ કે ભગવાન કરીને એને ન આવે ને. મેં એને ક્યાં મરવાનું કીધું છે, પણ ખાટલો આવવો કે તબિયત ખરાબ થવી ને આપણા હાથની વાત નથી. પણ એણે સમજવું જોઈએ. એને હમણાં નહીં સમજાય. એ માં થશે ને પછી એને ખબર પડશે કે આ બધું કેમ થાય છે ને કેમ દોડાદોડી થાય છે. પછી મને સમજાવે છે કે બા હવે તમારી ઉંમર થઈ, હવે આરામ કરો. ઓલી નાની છે ને 2 કામ કરે ન કરે ને મોબાઈલ, હું મોબાઈલ જ કહેવાય ને, એ લઈને બેસી જાય છે. આવું બધું એ મને કહેતી હતી. અને તું છે ને હારી છે, તું મનની ભોળી છે, એટલે તને એના મનનું કપટ ને એના પેટનું પાપ તને દેખાતું નથી. હાલો બા, હું થોડુંક કામ કરી નાખું. એ નથી કરવું બે, બીજું કાંઈ નહીં. પાછા જો તને ચક્કર બક્કર આવ્યા ને પડી ને તો હવે સીધી તું હોસ્પિટલ ભેગી થાઈશ. એના કરતાં અહીં ખાટલે રહે અને હું બધુંય ધીમે ધીમે કરી નાખીશ. તું તારે આરામ કર અને આડી પડતું. તારે કાંઈ નથી કરવું. તારે કાંઈ ચા પાણી પીવાશ બેટા? પાણી પીવું છે? હે? અને સાંભળ, આજે છે ને રસોઈમાં રોટલા રીંગણા બટેકાનું શાક છે તો તને ભાવશે ને? હે બેટા ખાઈશ તે કે ખીચડી કરું થોડી? ના બા, હું ખાઈ લઈશ. ખાઈ લઈશ ને? સારું, તું હવે આડી પડ ને હું જરાક અંદર કામે જાઉં. હો બેટા, સુઈ જા મારી દીકરી. તાર કાંઈ ઓઢવું છે બેટા? ના. અને મને તો છે ને એ વાલી જ છે, પણ એ આવા આડા આડા શબ્દ બોલે છે ને એટલે મને થોડી કાકરી લાગે છે. બાકી છે ને તમે બેવ મારા માટે હરખ્યું જ છો. લે બેટા હું જાઉં છું અંદર. હો બા, અંદર જાવ કઈ બોલતા નહીં હો પાછા. અરે ના રે બેટા, હું કામ એને કાંઈ કહું? આ તો જો મારે તો 2 હરખા છે. મારે એને સમજાવવાની ને તને સમજાવવાની.
બીજું કાંઈ ન હોય. આ ઘરના બધા ઢસેડા મારે કરવાના. ઈ ચારો લાવો, શાકભાજી સાફ કરો, આ મેથીમાંથી દાણા કાઢો, ઈ બધા કામ મારા ભાગે નાખશે અને પેલી મહારાણી ત્યાં આરામ કરશે. એને કાંઈ કામ ધંધો તો છે નહીં, માથું દુખે છે અને બાઈ પાસે બેટા તને માથું દુખે? હા, નવી નવાઈની વહુ આવી છે ને તે એને માથું દુખે છે. મારી બુદ્ધિ ક્યાં ચાલે? આખો દી મારે કામના ઢહડા કરવાના અને ઈ મહારાણી આરામ કરે. મને કોઈ દિવસ ખાટલે ઊંઘવાનો મોહ કોઈ નથી મળતો. આખો દી કામ કામ કામ. ખબર નથી પડતી હું શું સાફ કરી રહી છું. આહો મનમાં બપડે છે. કાંઈ નથી બબડતી, મારી બળતરા કાઢું છું. શાની બળતરા થાય છે? તમને ખબર છે આ તમારા નાના ભાઈની વહુ, એને રોજ નવા બાના જોઈએ અને ઘરના બધા કામ મારે ઢળવા પડે છે. તમને શું ખબર માણો ને શું ખબર પડે સવારથી ઉઠીને હાંજ સુધી ઘરના કેટલા કામ હોય. તારે બહુ કામ ઢળવા પડે. હાસ તો ખાવાનું તૈયાર છે? તૈયાર જ હોય ને, તમારા માટે ખાલી રોટલા ઘડવાના બાકી છે. એ ચાર કહેવાય. શાક બની ગયું છે. પડારા ઠોકે છે કે આ મારે આ કરવું પડે ને તે કરવું પડે ને ખાવાનું તો તૈયાર નથી. આખો દી અહીંયા ઉઠબળ કરીને ખેતરથી આવતા હોય અને ટાણે ખાવાનું તૈયાર તો હોય નહીં. તે હું એકલી ઘરમાં રહું છું. તો ઓલી માંદી છે તારે જ કરવું પડે ને. હા, તમારા બા સંભળાઈ ગયા, હવે તમે સંભળાઈ જાઓ મને. બા ને સમજાવે તો બા નથી સમજતા, પેલી ને સમજાવે પેલી નથી સમજતી, બધું મારે ઢહરડા કરવાના. આ રાતની તૈયારી કરું છું, રાત્રે હાખું બનાવું એ તમે નતા આવ્યા, તમારે ગરમ ગરમ રોટલા જોઈએ એ તમે આવો તાણે જ બનાવું ને. એ 2 મિનિટ થાય, હમણાં બનાવી દઈશ. બોલો. પેલા બપોરની કરાય, હાંજની પછી કરાય. તો આ કોણ સાફ કરશે? કોણ સાફ કરશે? હે ભગવાન, એ જીભડો હાલે છે ને એટલા જો હાથ હાલે ને તો કાંઈ માથાકૂટ ન થાય. હા હા, જીબડો મારો જ હાલે છે. બાકી બધા તો ચૂપ હે, મોડે પટ્ટી બાંધી ડ્રેસ નહીં. આપણા ઘરમાં મૌન વ્રત ધારણ કર્યું છે બધાએ. એ તારા પ્રતાપે બધા મૂંગા થઈ ગયા છે, કઈ બોલી નથી શકતા કોઈ. હોળી હળગે, એક શબ્દ કોક બોલે ને તો ઘરમાં હોળી હળગે. સાચી વાત છે, હું જ બોલું છું. બાકી બધાને તો છે ને ભગવાને મોડે પાટા બાંધી દીધા છે, કોઈ જરૂર નથી પડતી બોલવાની. એ તું ઘરમાં એટલા ફૂફાડા મારે છે ને કે બધાની મોઢા સિવાય ગયા છે. સાચી વાત છે નહીં? મારા મોઢામાંથી તો ઝેરો કાતું હશે ને એટલે બધા મોઢા બાંધી દીધા હશે. એ તમે રવા દો. તમે છે ને ઘરમાં સવારથી બહાર જતા રહ્યો છો, સવારથી સાંજ સુધી ઘરના ઢસડા મારે કરવાના હોય છે. તો કોણ કરવા આવે કે ગામ કરી જાય? તમારા ઘરના કામ તમારે જ કરવા પડે. આ સિંગ લેવાય? હા લેવાય. બસ તારે તમને જેટલી સમજ દાણા હોય ને ઈ લેવાય, એટલી ખબર ન પડે. ના પડે. અમારા ઘરે છે ને આવા દાણા નતા કાઢવા પડતા. એ હાસું કહું, ભગવાને છે ને તને જીભડી અવડી આપી ને એની કરતા શાસર આંગ હાથ લાંબા આપ્યા હોત ને તો સારું. એ લાંબા છે કે ત્રણ તો 4 ઠોકું. બસ લાફા ઠોકવામાં જ લાંબા છે, કામમાં નથી. ઈ હું જ કરું છું ઘરના કામ, બધા હું જ કરું છું, કોઈ નથી કરતું. હા, તઈ બધાની થાળીઓ તૈયાર થઈને પડી છે. ભાઈ બહુ ભૂખ લાગે છે હો. લે ભાભી જમવાનું તૈયાર છે? ઈ હા દિયર, તમે લોકો આવી ગયા ને, હવે હું છે ને ગરમ ગરમ રોટલા બનાવીને તમને ખવડાવું. શાક તો મેં બહુ સરસ બનાવ્યું છે. એ આ મેથી ખા, આ છે તૈયાર ખાવાનું. ઈ રવા દો, મીઠી નથી ના, ઈ ખાવાની. ખા. તમારે મેથી નથી ખાવાની, આ તો રાત માટેની તૈયારી કરું છું. આ તમને લોકોને ગરમ ગરમ ખાવાની આદત છે ને દિયર, અને તમે મારા લાડકા દિયર છો. તમારા માટે ના બનાવું તો કોના માટે આપણા બનાવું? મોટા ભાઈ ક્યાં છે? ભાઈ ઓલા ઢાળી એમ ખાટલો નાખી હુતા છે. હા હારું હો ભાભી. ભાભી એ ઉતા ને ભાઈ ઉતા. ઈ જ તો છે. એ ભાભી ને ભાઈ ને બંનેને આરામ છે, જલસા છે ને એ લોકોને છે ડેર, અને મારે છે ને સવારથી સાંજ સુધી કામના ઢોઢ કરવાના. અને ઉપરથી આવીને તમારા ભાઈએ 2 વાત તને સંભળાવે. એક વાત કહું, હા ભાઈ. નાગણી હોય ને નાગણી, હમ કોક એમ કે ના ભોણમાં નાગણી ગઈ છે, હમ. તો ત્યાં કોણ જાય ખબર છે? કોણ? મદારી. એટલે આપણે 2 મદારી જેવા છીએ, હિંમત વાળા. ઓલા બિચારા ગોકળું ગાય જેવા છે, ઈ આનાથી આગા આગા જ ભાગે. હા, હું નાગણી, અને એ બધા તો બહુ ડાયા. ઈ તમને નથી ખબર પડતી. હવે છે ને બોલવામાં ભાન રાખો જરા. ભાભી મને ભૂખ બહુ લાગે છે, ફટાફટ આ શાક બનાવો ને જઈને જોયું ખાલી રોટલી પડી છે એનાથી એવું થાય
હું તમારા માટે રોટલા બનાવું છું, મારા લાડકા દિયર. જો આખા ઓલી ગયા, આ ખાતા હોય તો બરાબર. આ પાર જેવું શરીર લઈને તમે કૂદો મારો તો હાલી જાવ ને કે તો હાથ ઉપર ટપો નહીં મારે જમીનમાં જાય તો હું તો તમે આવું બોલશો હવે? જાઓ હવે, હું તમારી જોડે વાત નથી કરવાની. જાઓ બાને કહો ગરમ ગરમ રોટલા બનાવે. ભાભીના હાથ અને શાક તમે ખાઓ ને ભાઈ તો ગાંડા થઈ જાવ. હે ને? હા શું કે હા કે મસ્કા મારે હા શું કહું છું હું તો છે ને કાલે આંગળા સાટતા રહી ગયો. ભાભી એટલું જબરદસ્ત ઓલું આપણે રીંગણાનું રવૈયું બનાવ્યું હતું. તમને બહુ ભાઈ હતું? અરે બહુ. આપણા આખા ગામમાં છે ને મેં આના વખાણ પહેલી વખત તર મોઢે સાંભળ્યા. હા, તે તમને તો આમે મારા હાથની રસોઈ ક્યાં ભાવે છે? કા તમારા બા બનાવે તો ભાવે, કા તો પેલી હિરોઈન મહારાણી બનાવે ને તો ભાવે. બાકી તમને એમ મારા હાથની રસોઈ નથી ભાવતી. ઈ તમારા બા ને કહું છું તમને રોટલા ઘડી દે. અરે હા પણ ભાભી આ બા ક્યાં ગયા છે? ઘરમાં દેખાતા નથી ક્યાંય. ઈ હશે પેલી મહારાણી જોડે બેઠા હશે, બેટા બેટા કરતા હશે, બીજું કાંઈ તને નહીં. કીધું જ ખરું, આખું ઘર એમથી આગું જ ભાગે. આ બે મદારી જણ કંટ્રોલ કરીએ છીએ. શાંતિ રાખો તમે મદારી વાળા, ના જોયા હોય તે કંટ્રોલ કરવા વાળા. ઈ અમને સમજાઈ દેજો તમારા ભાષામાં દેર, ને તો પછી છે ને મારાથી ભૂંડી કોઈ નહીં. ભાઈ આ તો ભાભી નામ નાગર ન બોલો હો. નાગર હાવ આવી ન હોય. આના કરતા ઝેરી હોય. શું મારી યાર કેવી વાતો કરે આ લોકો, અમને નથી ખબર પડતી. ઈ છે ને હું તમારા માટે રોટલા બનાવું છું. જાઓ હવે રહોડામાં, તમે હારા ના લાગો. ભાભી રોટલા બની ગયા, શાક બનાવ. ભાભી એ ભૂલી ગયા, ભૂલકના થઈ ગયા છે. અરે શાક બની ગયું છે, રોટલા બાકી છે. જો જરા એમ નજર કરો. એવું છે? હાથ તો તો હું કોના ઘરે જોઈએ રોટલા? તને કાલનું યાદ આવી ગયું છે, આજનું નહીં. જોયું? મારું મારું મગજ ફરી ગયું છે આજકાલ. ભાભી આ ભૂખ ના મારે છે ને માણસના મગજ ફરી જાય છે ને, ભલું ફરી જાય છે. બે તમે છે ને હાથ પગ ધો, ત્યાં તમારા રોટલા થાળી તૈયાર હશે. હાલો. ભાભી મને તો ભૂખ લાગે છે. હું તો નાઈને હજુ તો નાયો નથી, નાવાનો બાકી છું. હું પેલા ખેતરે ગયો, આંટો માર્યો, થોડો ને કામ પતાવીને મેં કીધું જમી લઉં અને પછી આરામથી નાવું ને પછી સુઈ જાઉં. હું કહું છું તમે છે ને હાથ પગ ધોઈ કાઢો, ત્યાં સુધી તો હું તમારા માટે ગરમ ગરમ રોટલા બનાવી દઈશ. અને મને છે ને આખા ઘરની અંદર સૌથી વાલા હો ને તો તમે કહો ને તો હું તરત જ ચૂલે બેસી જાઉં. બાકી આ તમારો ભાઈ કે ને તોય ના બેસું. તમને ખબર છે ને, કારણ કે મારા માટે છે ને આ મારો નાનો દીકરો છે. આને એને કોણ મગજ ખરાબ કરે? જાતન ખાવા દે, ખાઈ લે. હા, તમે નથી ખાવાના? ભાભી આવો. હું કલાક હોઈ જાઉં, મને ખબર છે હજી કલાક થાય. લે. આયા કલાક તો હે મને બનાવતા. જાવ ને હવે, હમણાં 10 મિનિટમાં ગરમ ગરમ રોટલાનો સુગંધ આવશે ને એટલે કહેશે એ બની ગયા રોટલા, અને પછી તરત ઘીમાં ડબોડીને ખાહે. મને નથી ખબર આ ઘરની અંદર મારા વગર તો છે ને કોઈનું હાલે નહીં. હું શું ને તો આ આખું ઘર હાલે છે, કારણ કે સવારથી સાંજ સુધી મારા વગર તો આ ઘર હુનું થઈ જાય. મારા દેર બહુ સારા, હા મને બહુ ગમે. મારા લાડકો દીકરો એ બનાવું છું. હા એ ભાઈ સાના એ ભાઈ આવો ભાઈ બોલો. દુનિયાભરનું સુખ તારે છે ભાઈ. વાંસરીમાં વહુ હુતી રે અને ઢાળી આમ તું. બીજી કાંઈ ઊંઘવા સિવાય ખબર પડે કે નહીં? ભાઈ કાલ દોસ્તાર હારે બધા ભજન પ્રોગ્રામમાં ગયો તો એટલે નીંદર આવે છે. તમે ભજીયાના પ્રોગ્રામમાં જાઓ અને ઓલો આખી રાત પાણી વાળે તે કાંઈ આંખ ઉઘડે કે નહીં આપણી? પણ ભાઈ હું ક્યાં રોજે રોજ જાઉં છું? કાલ તો ગયો. રોજ તે કેદી નકર રાતે તું પાણી વાળવા ગયો. ઓલો નાનો જ બિચારો પાવડો લઈને ખડતો આખી રાત. રાતે 3 વાગ્યા આવ્યો ઘરે તો અટણમાં ઉઠીને વાળીએ વી ગયો. 2 જણાને હુવા સિવાય કઈ કરવાનું જ નહીં. ખાય ખદોડી અને હુવાનું જ નકરું. પછી કે ઓલી બોલે ને કરે હું. ભાઈ કાંતન તો તબિયત બગડી ગઈ છે ને હું તો ભજીયા ખાવા ગયો. તમે એટલા બધા તમે ગરમ હું થાવ છો? તાજે કામ કરે ને એને કાંઈ નથી થતું. નવરા બેહેન તબિયતો બગડી જાય. કાલ ભજીયા ખાવા તો હવે નહીં જાય. બીજું હું હવે
એક ડી ગયો એમાં તમે આટલું બધું બોલો છો. અરે કેદી તે મને કીધું વહેલો ઉઠીને કે ભાઈ હાલો વાડીએ શું કામ છે શું કરવાનું છે? કેદી પૂછ્યું તે? ઓલો ઊંઘમાં પૂછતો હોય કે ભાઈ કાલ શું કામ કરવું છે? અરે આજે હાથ દીથી કામ કરું છું, હાથ દીથી એક ધારું કામ કરું છું. કાલ ખાલી ભજીયા ખાઓ કે તમે આટલું બધું બોલો છો. કાંઈ દેખાતું નથી. રસકાના 2 કેરા છે ને ઈ તે ખાલી નીંજા છે ને ખાતર નાખ્યું બીજું કર્યું શું તે 8 દીમાં? હા તો તમે જ કર્યા કરો, મારે નથી કરવું. બીજું શું હવે તમે કરો. અને અમે કરો એટલે તમારે ખાવાનું જ જોતું. નથી નહીં ખાવા દે તો નથી ખાવું. હાલો તો હું ખાવ હવા? અરે હવા ખાઈને હવે જીવી લઉં. તમારા જેવાના સ્વભાવ તો છો. સ્વભાવ હોય જ ને, બધાને રળવું પડે. આ હૈયારી મિલકત છે ને હૈયારા ઘર છે. હા તે કાંઈ આ બધું તમે નથી કર્યું. હા એકલા એ તો હવાંગ હોય તો ખબર પડે કેટલા રેલા હેઠ આવે. પણ આ બધું કઈ તમે નથી એકલું ઊભું કર્યું. અમે એ કર્યું છે અંદર, અમે એ કામ કરીએ છીએ પણ તમને દેખાતું નથી, તમને ને ભાભી બંનેને. 8 દીએ 2 કેરા ચોખા કરે, કામ કરીને ઊંધા પડી ગયા. બોલો આખી રાત આખા ખેતર ખૂંદી નાખે પાવડો લઈને, એટલા ગારામાં જતો હોય. પણ મારે ક્યાં કામ કરું છું? તમે કરો ને 2 જણા. અને તમારે તો લુગડા ને મોજા ને બધું કે બગડવું ન જોઈએ, ને તમારે ધૂળે અડવી ન જોઈએ. અરે તમારે મોજાઈ ન પહેરવાના, તમારે બૂટે ન પહેરવાના, તમારે મોજડી ન પહેરવાની, બધું અમે પહેરી. તમારે કામ જ કરવાનું ખાલી. કાલ મોટા થાય ને છોકરા તે આંખ ઉગડશે, અટાણ નહીં ખબર પડે આ બધી. એ બધું થાય છે ને, જે કરે કરે ભાઈ. આપણે મોજ કરવા વાળા માણસો, મોજ કરવું. બોલો હજી કઈ તતરા હોય તો કયો. હવે હું જેને નાક શરમ ન હું તતડાવીને કહેવાનું. ના અમને કાંઈ નાક શરમ છે જ નહીં. ખાય ને હું બસ ખાઈ બીજું કઈ લો. કામ જ નહીં. અરે ભજીયા ખાવા એમ કહી દો ને. આ ભેહું પાસે ઉતારી ને ભેહું જેવા થઈ ગયા. અરે ભેહું છે આને કેદી ભાન આવે? ન આવે. આની કરતા નાનો કેવો હારો. નથી એને બાયડી નથી છોકરા, એકલો છે તો બિચારો આમ હુકમ કરો ને ત્યાં તો એ રેલાની જેમ જાય, અને હુકમ કરો તો રેલાની જેમ આવે. કોઈ દી પગરખા પહેરવાય ન ઉભો રહે. અને આ લાટ સાહેબ બધા હું બસ. પણ અમારે અહીં રહેવું જ નથી. મારે ગામડે રહેવું જ, મારે શહેર જવું છે એટલે હું આ કરી રહેલો છું. આ બધું આપણા વડવાની આપેલી છે ને, વેસાય જાય આમને ઉતારે આવે ને તો ઉભર થઈ જાઓ. અરે તો મારો મોટો ભાઈ ને મારો નાનો ભાઈ છે ને એ બી રાખશે. અમે વયા ગયા છે શહેરમાં, અહીં રહેવું જ નથી મારે. શહેરમાં કોણ ઓલી બાપો ખાવા દેવા આવશે? જે અરે બધું કરી લેવું. બધા આપણા ગામમાં કેટલા શહેરમાં ગયા છે ને, બધા સ્થાયી થઈ ગયા ને, બધા મોટા મોટા બિઝનેસમેન બિલ્ડર બની ગયા છે. મારે એ બનવું છે. અરે એને સવારે 5 વાગે ઉઠી પૂજા પાઠ કરી ધંધે સોટવાની તેવડ હોય તઈ ખાતા પીતા થયા હોય. પણ તમારથી સુતા થાય ને બધું થઈ જાય, બધું શું આવી થઈ જાય. જાય? મને ન આવડે તો કાંઈ નહીં. દાડિયું કરવાની દી આવશે. કાંઈ નહીં. મારે શહેર જવું છે, બસ અહીં રહેવું નથી. અહીં કામ જ નથી કરવું. શહેરમાં કોણીનો ખાવા જાવો. જે થવાનું એ થાય. મારે શહેરમાં જવું, અહીં રહેવું જ નથી. તો અહીંયા બાપ દાદાનું રળીને ખેડીને ખાવા જેવું છે, ત્યાં ખાવું નથી અને ત્યાં ગામની ઓછાળું કરવા જાવું છે. ગામમાં ક્યાં ખાવું અમારે? તમે ધરાતા નથી, અમારા પાકે શું આવવાનું છે હવે? અમે રળીએ છીએ ને એટલે જ બે ખાઈ ખોદોડીને ઘારોડો. પણ તમે રડો છો ને એટલે જ મારે જવું છે. અહીં રહેવું જ નથી મારે. મારથી કામ થાય જ નહીં આ. અને મારે બાયડીથી ન થાય કામ. તો નો થાય તો પછી ક્યાંકથી વ્યવસ્થા કરો, હાહરિયામાંથી મંગાવો એટલે એ તમે ખવાય. આ એ જ કરવાનું છે. આ તમે ખાલી આગળ કહો ને કે હા જાવ એટલે તૈયાર જ છું. હું તો હું મારી બાયડી બંને જવા તૈયાર છે. રહેવું જ નથી મારે. ઘર જમાઈ બીજો ને ના હું કામ કરું જમાઈ જાવ બનવું? તૈયાર ખાવા મળે. અરે બહુ છે સુરત. જમાઈ રાજા કુમાર બધા હાથ ફેરવે અને ખાય હું તો રહેવાનું. અરે સુરતમાં બહુ કમાવા જેવું છે. અહીં ગામડામાં રહીને ગામડા જેવા કરવા છે પણ મારે ગામડામાં ખાવું જ નથી. શહેરમાં જાન પછી મને કહેજે હું થાય. તો મારા ભાઈ તો કહેવા જ ને, ભાઈ આ લીધું ને ઓલું લીધું, ગાડી લીધી, બંગલો લીધો, એમ કહી જ ને તમને. 2-5 વર્ષ વધારે મોડું થાય. બીજું હું ને આ પહેર્યું છે ને વેસાય નો થાય ધ્યાન રાખજો. અરે ભલે ને વેચાઈ જતું 2 વર્ષ પછી પાછું લઈ. હેનું લેવો હોપારાનું કાંઈ નું બધું લઈ. રેડા વગર તમને કાંઈ ન વિશ્વાસ, થાય. તમને તમારી પર જ વિશ્વાસ છે, બીજા પર વિશ્વાસ જ નથી તો શું કરું મારે? એ રેડા વગર દાઢી કરાવવાનું પૈસા નો થાય, રળવું પડે. અરે ભાઈ થોડાક દી દાઢી ન કરી, બાવો બની જાય ત્યાં જઈને. બાવાનું કામ એ બહુ સારું છે ને. તમે તો બાવા થાઓ પણ આખા ઘરને બાવા કરશો. એ તો મારી ઈચ્છા છે, મારે થોડી બાવા જ કરવા છે. હાલો ભાઈ આને કઈ ફેક્ટર ચડે નહીં ને વૈશાખ ઉતરે. નીંદર બગાડી મારી. સમજાતું ફકર નીંદ આવતી હતી ને, નીંદર બગાડી મારી. ઓય તમને કહું છું, બેઠા થાવ. તારી તબિયત તો સારી છે ને? મને સારું હોય કે ન સારું હોય, તમારો લવારો ક્યાં બંધ થાય છે ઘરમાં? હમણાં હું ભાઈ યાર માથાકૂટ કરતા હતા. અરે કાલ મારા દોસ્તાર જોડે નો ભજીયા ખાવા ગયો
તો કે રાત ભજીયા ખાઈને હુઈ રહ્યો છે, થોડી નીંદર આવી ગઈ કે હુઈ રહ્યો, ઘરનું કામ નથી કરવું. ને હું તને શું કહેવું, મારે હવે આ ગામડામાં રહેવું નથી, મારે શહેરમાં જ આવવું છે બસ. મારે શહેરમાં નથી આવવું, અને ઈ તો કામ ધંધા ન કરીને તો ભાઈ કે હુંય હૂતી રહું, તમે હૂતા રહ્યો, તો ભાઈને ને ભાભીને એમ થાય ને કે આ બે માણા નકરા હૂતારે છે. તમારે થોડુંક સમજવું જોઈએ, તમે જ નથી સમજતા. મારે કાંઈ મારે ગામડે નથી રહેવું, બસ મારે શહેર જવું છે. તું તૈયાર થઈ જાય, આપણે શહેર જવું છે, હું ગમે એ કરી ત્યાં જઈને. અરે શેરના ખર્ચા ખબર છે કેટલા છે? અહીંયા મારી દવા છે ને 10 રૂપિયામાં આવી જાય છે, ત્યાં લેવા જાય ને તો 150-200 રૂપિયાનો ખર્ચો લાગે, અને તમને કમાવા જતા બળ પડે. તમે શું કમાઈને દીધું છે ભાઈને? એ તો ભાઈ હારા છે કે આપણને ધક્કા મારીને બહાર કાઢી નથી મૂકતા. તને મારી પર વિશ્વાસ છે કે નથી? તારે મારે આવું છે કે નથી આવું? તું આમ કરતી રહેશે તો હું કેટલા દી સાંભળી તને? ઓલી ભાભી ઘસકાવે, ખાલી બા થોડું આપણે સારું રાખે છે તારી હારે. મને મોટા ભાઈ એક શબ્દ નથી કીધો. મોટા ભાઈ ક્યાંથી બોલે? પેન બાયડી કેટલું બોલે છે? અરે એના પેટમાં કઈ પાપ નથી, ઈ તો બાયુ માણાના ભાગે થોડું કામ વધારે આવે ને ગમે એનાથી બોલાઈ જાય, એવું થોડું છે? ભાઈ ગમે એ હોય, મને બોલે ને મને ન ફાવે. હું મારી મોજ મારે વાળો માણસ છું. પણ મોજ તમે શેની કરશો? રૂપિયા જ નહીં હોય તો મોજ હેની થાય? તમારી પાસે કઈ કામ ધંધો છે અને કઈ ભગવાન ભરો હે, બધું નો હાલે. પણ એકવાર ઘરની બહાર તો નીકળે તો ખબર પડે ને હું છે હું નહીં. ને નકર એવું લાગે પાછા ભાઈ આવે હું ગામડે. પણ તું મને સાથ દે ને તો બધું થાય એમ છે. ઠીક, પછી હું મોઢું લઈને ગામડામાં પાછું આવું, પછી ભાઈ વધારે બોલે. એની કરતા તમે ગામડામાં કઈક થોડું કમાવે એવું કરો ને. આ ખાટલા તોડે કાંઈ નહીં થાય. આમ નામ કોઈ દી કોઈના ભલા થયા છે? આ આળહ કરે તમને એમ લાગે કે ગામના દઈ જાય? ઈ તો ભાઈનો ને ભાભીનો આભાર માનવો પડે. બા છે ને ત્યાં લગી આપણને હાસવે, નતર ઈ કહી દે હાલતી ના થાવ, આપણે કઈ કામ ધંધો ન કરવો હોય તો. અને ભજીયા ખાધા બરાબર છે, એમાં એનો વાક છે કે તમારો વાક છે? પણ એક દી ભજીયા ખાવા ગયો એમાં હું એમાં ગહાઈ ગયું છે? એક દી માં તમને છે ને દરરોજ ને દરરોજ કઈક ને કઈક નાટક હોય છે. આજ ભજીયા ખાધા, આજ પેટમાં દુખે, પછી તો મને કઈક થતું હોય ને તોય હાસુ ન માને. હવે છે ને તમે મારી ચિંતા નહીં કરતા, ભલે મને મજા નહીં હોય ને તોય હું કામનો ઢૈડો કરી લે. તમે હુતા લ્યો, તમે હુવા હાટું જન્મ લીધો છે. તું કામ કરે તોય તો ઓલી કેટલી બોલે છે? કામ કરે તો કોઈ ન બોલે, અને ઈ ભલે બોલે ને તો મને એનું ખોટું નથી લાગતું. ઈ મારી મોટી બેન જેવી છે. એ તમને ખોટું ન લાગે પણ મને ખોટું લાગે. મારે અહીંયા રહેવું નથી, મારે જવું છે, એક જ વાત છે આપણી. બોલ. આ તમારે જાવું હોય ને તો તમે જાઓ, હું અહીંયા ઢૈડા કરે. મારે શહેરમાં આવવાનું થતું નથી. પછી બોલાવો તો ન આવે? ના, નહીં આવું. જોજે હું વયો જાય પછી. અરે બાપા જાવું હોય જાવ ને. મારે છે ને અહીંયા બાનો સહારો બહુ સારો છે, અને મોટા ભાઈ મને કઈ એક શબ્દ નથી કહેતા. ઈ તો તમે રડી ન દો ને, એક તો ગમે બે ભાઈઓ હોય એમાં એક ભાઈ નો રડતો હોય ને એક ભાઈ રડતો હોય ને તો ઈ તો ગમે એને તકલીફ થાય. બરાબર? તમારે જાવું હોય તો તમે જાઓ. હું અહીંયા બાની સેવા કરે, ભાની સેવા કરે, ને વાત રહી ભાભીની, ઈ બોલશે ને હું સાંભળી લે. કે હું કઈ વાડીમાં કામ નથી કરતો? અરે તમે નથી કરતા એવું તમને કોણ કહેશે? તમે કરો છો પણ દેખાય એવું કામ કરો. આખા દીના 2 લસકા તમે લેતા આવો ગાયું હાટું, તો એમાં કઈ કામ કર્યું ન કહેવાય. તમને કેમ એવું લાગે છે કે બધાય તમારી વિરુદ્ધમાં જ બોલે છે? બધાય તમને પ્રેમ કરે છે, પણ થોડું ઘણું કામ કરતા હોય ને તો આપણે હારા લાગી. મારો કહેવાનો મતલબ એમ છે. પછી છે ને ભાઈના ને ભાભીના ને બાના મનમાં બધું હરખું થઈ જાય ને કે તમે કામ ધંધો કરો છો, પછી હું તમારી ભેગી શહેરમાં આવે. બસ. પણ એક ઘરમાં 3 ભાઈ નો હમાય. એકાદે શહેરમાં જવું જોઈએ, હું આમ કહું છું. અરે હજી મારો નાનો લાડકો દિયર બાકી છે, ઈ પૈણી જાય પછી આપણે કઈક કરશું બાને પૂછીને. પણ એટલા હાટું તો હું શહેરમાં જવાનું કહું છું કે નાના શહેરમાં પણ આવીએ. એ છે ને તમે કોઈના બાપનું નહીં હાલવા દો. તમારે જવું હોય ને તો હાલતા થાજો, મને નહીં કહેતા. હા હા બધાય હું ઉપાડો લીધો છે. એ ભગવાન, શું થયું ભાઈ? એ આવો નનકા. શું છે ભાઈ? શું કરે? હું તો ઘણું બધું કરું, તમે શું કરો? બહુ ખુશમાં છે ને આજે? હા બસ અત્યારે ભર પેટ ખાઈને આવ્યો, ભાભીના હાથનું મજા આવી. તમે જમી લીધું? બાકી છે, હું નીંદર આવે છે, હું ખાવું યાર. તમે તો હોઈ જ રહો, આમ હુતા છે ને કોઈ ખાવાનું ન દે. થોડુંક ખાવા માટે જવું પડે ને. શું બનાવ્યું ખાવાનું? એલા આપણે બટાકા મેથીનું શાક બનાવ્યું છે, કાચી મેથીનું, અને રોટલા. ઓલી મેથી લીલી મેથીનું શાક કે છે ને તું? લઈ લીધું. જોરદાર, બહુ મજા આવે ખાવાની. અરે મજા આવે. ભેણા એ ખાય ને આપણે એ ખાય. કેમ? આપને કઈ ફાવે બાવે? એ પણ જીવ છે ને આપણે જીવ છે, એમાં વાંધો શું છે? કઈ સારું બનાવતા નથી ઘરમાં, હું ખાવું યાર? એ મને ન ભાવે. હાલ તમે તો ભજીયા ખાઈને આવ્યા છે, પછી બીજું ખારું ખાવ તમે? હાલ ભજીયા ખાધા છે યાર. આજે કઈ ખાવા જવું જોઈએ, સેન્ડવિચ બેન્ડવિચ ખાવા જોઈએ, ના કઈ મળે છે ને ત્યાં જવું જોઈએ. ભાઈ એક વાત કહું તો, બાકી તમારો શોખ બહુ મોટા હો. ખિસ્સું ભલે ને આનું ભગવાને આપ્યું, બાકી શોખ મોટા આપ્યા. લુખી પર તંગડી ઊંચી રાખવાની ભાઈ. એ વાત તમારી સાચી. કડકે તો કડકે,
કિસાન કે લડકે. ભાઈ તને એક વાત કહું, હા મોટા ભાઈને કંઈ સમજાય નહીં કે પેલા ભાઈને જવું છે ને, ભાઈને શહેર જવું છે તો તું થોડું ઘણું કંઈ સ્પીન માર ને. તમારે શહેર જવું છે? શું વાત કરો છો? ગામડામાં નથી રહેવું. એટલે તું એ ગામડામાં કામ કરે, મોટા ભાઈ ગામડામાં ખેતી કરે, પછી બધામાં પડ્યા રહેવું ને તો શહેર કેદી જોશું? ભાઈ અહીંયા જે ચાલે છે ને એ બરાબર છે, અને ત્યાં શહેરની હવામાન આપણને માફક ન આવે, કારણ કે આપણે નાનેથી મોટા અહીંયા થયા હોય અને ત્યાં અચાનક શહેર જવાનું આવે, અને એમ પણ શહેરમાં બધું આપણી વ્યવસ્થા તો હોય નહીં. તો આપણા ગામમાંથી કેટલા જણા શહેર ગયા છે ને કેવડા મોટા બિઝનેસમેન બની ગયા તને ખબર છે? હવે એના કિસ્મત સારા હતા ને એટલે કે મહેનત જાજી કરી અને ભણેલા ગણેલા હતા, અને તમે મૂળે ભણ્યા છો 10 ચોપડી અને હું 12 ચોપડી અને આપણા મોટા ભાઈ 8 ચોપડી. અરે! એમાં આટલા ભણતરમાં કંઈ થાય નહીં, અને ત્યાં તો બહુ ભણેલા ગણેલા અને ગ્રેજ્યુએટ માણસો હોય ને તો કંઈ 2 પૈસા કમાઈ શકે, બાકી તો થોડું ઘણું ભણેલા તો ઢગલો પડ્યા છે. નાનકા એ તારી ભૂલ છે. 5 ને 6 ચોપડી વાળા કેટલા મોટા બિઝનેસમેન છે શહેરમાં, તને ખબર નથી? મેં બધી તપાસ કરી લીધી છે. અરે મોટા ભાઈ, એ જમાનો અલગ હતો કે એ માણસો પોતાની બુદ્ધિ ક્ષમતાથી આગળ વધી ગયા, બાકી એ માણસ ત્યાં મોટા મોટા એન્જિનિયરો પોસ્ટ ગ્રેજ્યુએટો ત્યાં કામ કરે છે. એટલે ભલા માણસ, શહેરમાં બહુ કામ છે અને સુરત તો અત્યારે નંબર 1 નું બની ગયું છે. તને ખબર છે? મારે સુરત જ જવું છે. તું ભાઈને કંઈ કહે. અરે ભાઈ, તમને દૂરથી ડુંગર છે ને રડિયામણા લાગે, બાકી તમે ત્યાં જઈને જુઓ ને તો તમને ખબર પડે કે હકીકત શું છે. અરે દૂરથી ભલે ડુંગર હડિયામ લાગે તોય ડુંગર સળવો છે. ભાઈ તમે જો 10 બાય 10 ની જિંદગી જોઈ નહીં ને એટલે તમને આવું લાગે છે. અહીંયા કેવું ખુલ્લા વાતાવરણમાં રહેવાનું, એ મોટું ઘર, મોટા ખેતરો, અને આ આરામથી જીવો ને. ખેતર છે, આટલી બધી જમીન છે, એમાંય આપણે શહેર કરતા બધું કમાઈ શકીએ છીએ, નથી કમાતા? અરે હું ગામડામાં, આ ગામડામાં રાત્રે 9 વાગે ભજીયા ખાઈને આવે તે મારો ભાઈ કેટલું બોલ્યા. અરે શહેરમાં તો છે ને રાત્રે 12 વાગ્યા પછી લોકો ઘરની બહાર નીકળે. અરે મારા ભાઈ કાંઈ ના બોલે. તમે સમયસર બધું કામ કરી નાખો ને તો ભાઈ કાંઈ ના બોલે. ભાઈ મને કેમ કાંઈ નથી બોલતા, તમે જ કેમ બોલે છે? તમે એ તો વિચાર કરો. આ તમારી આળસ હશે, તમે આરામથી ભજીયા ખાવ ને હુઈ જાઓ ને 2 મેથીના પુલા નાખીને 4 કલાક સૂતા રહો તો ભાઈ બોલે જ ને. એટલે ભાઈ તું આ બધી મગજમારી કરમાં, મારે નથી રહેવું ભાઈ. તું મને કઈ સમજાયમાં હે? નથી રહેવું ત્યાં તમારે ખાવાના ફાફા પડશે ને ત્યારે તમને ખબર પડશે, ત્યારે તમે ભાઈને ફોન કરશો, મોટા ભાઈ ક્યાં છો, શું કરો છો, પગે લાગુ. હું કહું છું અત્યારે થોડી પૈસાની તકલીફ પડે, થોડા પૈસા નાખો ને, આમ કહો ત્યાં આવા દાડા આવશે. એટલે ભાઈ હું સુરતમાં ભીખ માગીને ખાઈ જોવે તો પણ મારે જવું છે. તારી ભાભી ના કહે હું એકલો વયો સાહેબ. મારા ભાઈ તમે ત્યાં કોઈ ભીખે ન આપે, એમ કે આ પહાડ જેવું શરીર લઈને કોઈ ભીખ ન આપે. એટલે હું ભિખાડીને કપડાં પહેરી દે. કપડાથી કઈ ના થાય, એમ ચહેરા પર લાગવું જોઈએ ભિખારી છે. ના, આ બધી વાત ખોટી ના કરો ભાઈ. તમે અહીંયા રહો, મોજમાં રહો અને મહેનત કરતા રહો, બાકી ખાધે તો ખાલી ચરબી જ વધે છે. આ તમારી આ ચરબી કેમ વધી છે, અમારી કેમ નથી વધી? મોટા ભાઈની કેમ નથી વધી? બધા સિંગલ છે ને. જો આ તમે ખાઈને હુઈ જાઓ, ખાઈને હુઈ જાઓ, ખાઈને હુઈ જાઓ તો હું જ વધે, સરબા જ વધે ને. જો ભાઈ, ગામમાં એ મોજ કરું છું, કામમાં અળહ કરું છું, તોય હુરત જવું છે બસ. ભાઈ આ રોજે રોજ મોજ ના ચાલે, કામે કરવું પડે છે. આ દુનિયા છે ને રૂપિયાથી અને મહેનતથી હાલે, સમજી ગયા? પૂતા રહીને વિચારી લો કે આપણે 2 ભાઈ, હવે 3 ભાઈ, આપણે 3 ભાઈ છે, બંને મહેનત કરીએ છીએ, કમાઈએ છીએ, ખાઈએ છીએ. વિચારી લો કે તમે એકલા હોત, બા હોત, અને તો પછી તમે શું કરત? આ ઘરની બધી જવાબદારી તમારે જ કરવી પડત ને. અત્યારે તમે મોટા ભાઈને ભરોસો શા માટે રહો છો? પોતે કરી નાખો ને. જો એકલો હોત ને તો હું બાને લઈને કેદીનું વયો ગયો હોત સુરત. બસ આ તમારી વિચારધારા છે ને એ તમને ભારે પડે છે. સુરત એ સુરતનું ને શહેરનું મોહ શા માટે રાખો છો? તને ખબર છે આપણા ગામના કેટલા શહેરમાં વહી ગયા છે ને કેવડા મોટા એ ત્યાંના પૈસા લઈને આપણા ગામડામાં ડેલીઓ, મંદિરો અને કેટલું બધું બનાવે છે. હું એવું બનાવવા માંગુ છું. મારા ભાઈ એ બધું છે ને આ દેખાદેખી આમ ન કરાય, એનાથી કઈ લાભ ન થાય કે આને ઓલું કરી નાખ્યું એટલે હું કરી નાખું. હવે તમે કઈ ક્રિકેટ સચિન તેંડુલકરને જોઈને કહી દો કે આ તો ક્રિકેટ રમીને બાદશાહ બની ગયો, હું હવે ગઈને રમી લઉં. એ બધું શક્ય નથી. જે શક્ય હોય ને એ કામ કરાય. તમે એમ કેમ નથી વિચારતા કે હું ગામડામાં રહીને મોટો માણસ બની શકું, વધારે મહેનત કરીને વધારે ફસલ ઉગાઈ શકું, વધારે રૂપિયા કમાઈ શકું? અહીંયા ઘણા બધા રસ્તાઓ છે ને ગામડામાં રહીને કમાવાના, નથી રસ્તા? પર આપણે 30 વીઘા જમીન છે,
એમાં તમે બે ભાઈઓ કાફી છો, પછી મારે હું રહેવું? હું આમ કહું છું તને. મારા ભાઈ અત્યારના જમાનામાં 30 વીઘા જમીન ઓછી છે, લોકો પાસે રહેવા માટે ઘરે નથી, પણ આપણા બાપ દાદાએ આપણા વડવાઓએ આપણને આટલી બધી જમીન આપી છે તો કમાઈ ખાઈએ ને. આખા ઘરના બધા કુટુંબના બધા વયા ગયા ને તમે લોકો ખાલી મન નથી જવા દેતા. હું મને એ નથી ખબર પડતી, તું ના કે મારી ઘરવાળી ના કે મોટા ભાઈ ના કે હજી ભાભી મને મળી જ નથી, નકર એ તો એના કટાવડો મોટો મોળો કરી દે છે. તું ભાભીને બોલાવું? ના ના તું રવા દે. ના, મને લાગે છે કે ભાભીની સેવાની તમને જરૂર છે, તો જ તમે માનો. એ દીઠી નથી ગમતી મને. નસ ગમે ને? ક્યાંથી ગમે? હાચું બોલવા કોઈને ન ગમે. હાલો, તમારે શહેર જવું હોય ને તો એ ખાઈ તારીખ નક્કી કરો ને જતા રહો. ખોટું છે ને, મને તમને લાગે છે કે તને સાચો રસ્તો બતાવું છું. તમારે જવું હોય ને તો બા પાસે પરવાનગી લઈ લો. જો બા હા પાડશે તો મોટા ભાઈ પછી કઈ ના કહે. જો નાનકા, હું તને શું કેમ ખબર, મને છે ને ફિલ્મનો બહુ શોખ છે. હા, મેં એવી વાત સાંભળી છે, ઓલું વરાસા છે ને, વરાસા ત્યાં છે ને એક દી પેલા ફિલ્મ જોતો હતો ને, જીજી ફિલ્મની ફિલ્મ આવતી હતી. મેં જોયું આ કોણ છે જીજી ફિલ્મ, તો મારે છે ને એ ભાઈને મળવા જવું છે. તું જો કહેતો હોય ને ભાઈ, તું બાન વાત કર ને, હું એ માણસ મળી આવું. હા, તમે તમારે જતા રહો. જી ફિલ્મ જે બી હોય તો આપણે હું અરે, એને ફિલ્મ નું કામ કરે છે ને આવડે છે એટલે કરે છે, એમાં આપણે ડખા ન કરાય. ઓલો આદિત્ય છે ને એ કઈ જીજી ફિલ્મમાં કામ કરે છે, એ મન કહેતો હતો. એવું છે? કઈ તમે તમારે બાને પૂછી લો ને, જાઓ. અમને મને તો કઈ વાંધો નહીં હોય. બાકી તમે રાજી, હું રાજી, મોટા ભાઈ રાજી, હું રાજી, હું તો બધા ખુશ તો હું ખુશ. ઠીક છે, હવે તમે તમારા બા પાસે જાઓ ને પરવાનગી માંગો. પણ તને લાગે છે કે હું ફિલ્મમાં લાગુ? કેવો લાગી તને લાગે છે? લાગો તો વિલન જેવા છો, પણ હવે તમારી હીરો ભાઈ વિલન તો વિલનમાં બહુ સારું. તમે હીરો ભાઈ ઈચ્છા હોય તો પૂરી કરો, બીજું શું. બાકી હું તો તમને આ ગામ છોડીને જવાની નાશ પાડું. હાલો તો હવે નીકળું. એ હા, હવે તમારે હું હોય તો હોઈ જાઓ, બાપા જાવ હોય તો બાપા જાઓ. હવે તું છે ને બાને કહી શાંતિથી સમજાવીને તું ડબકો પૂરશે અંદર કે આ ભાઈ મોટા, આ ભાઈને છે ને ફિલ્મમાં કામ કરવું ના છે. ના, મારે એમાં નથી પડવું. મોટા મને શું કરો ફેરવો? એ કામ કરો ને, મોટા ભાભીને કહો ને, એ તમને કરાવી દે. એટલે તું સમજે છે શું? મને હું હીરો બનીને બતાવીશ. જો ડાયલોગ કેવો છે, લાકડા જેવો આવું આવડે છે ને બોલતા મને? બહુ આવડે. કેટલું આવડે તમને તો? ના ભાઈ, તું ના કહે ને, તું નહીં જાઉં શેર, હું અહીંયા જ રહીશ બસ. જો કેટલો મસ્ત ડાયલોગ બોલો છો? હા. મને તો હાસુ માટે લાગ્યું. તો હાસુ માટે કયો છે ગામ તમારે શહેર ગામ છોડીને જવું નથી. જો હું બંને ડાયલોગ અલગ અલગ રીતે બોલ્યો. કેટલું આવડે? તમે તો ખરેખર હીરો બનવા લાયક છો. પણ બાને પૂછી લો, પરવાનગી લગભગ તમને મળી બાને કહે જશે. છે બા બહુ બાને કહે છે ભાઈ બહુ સારું બોલતા આવડે છે, એની ફિલ્મમાં જવું છે તો જવા દેવની બા. હા, હું કહી દઉં. હો, હાલો હાલો તો હાલો. હવે હું ફિલ્મમાં જાય જો અને મોટા ભાઈને બતાવી દઈ કે આ તો હીરો બનવા ગયો ને હીરો બનીને આવ્યો. હે મારો ભાઈ? કાંતા, આ શા તે બનાવી બટા? હા બા. સરસ છે હો. આ ઓલી મોટી કહેતી હતી કે એને કાંઈ કામ નથી આવડતું ને કરતી નથી. કેવી મજાની શા કરે. પણ છે ને એ સેજ એવી થોડી. એ બધા એને પોગાય, અળવિતરાને ન પોગાય. બા એ આવ બટા આવ. શું કરો? ચા પીવો? આ જોન બટા, આ ઓલી કાંતાએ બનાવી ચા. હે, કેવી છે ચા? મસ્ત હશે. જો તાર પીવે છે એક ના. ઘૂંટડો લે ને બટા. એને ચા બનાવતા આવડે છે ને? કેવી સરસ આવડે છે. જો કેવી છે. હે, માથું ઉતરી જાય એવી છે ને. મન છે ને સવારની પહેલી શા કાંતાને હાથની જ ભાવે, પણ ઓલી મોટી છે ને એ બહુ બળતરા વાળી, એને નથી ગમતું. ના રે ભાભી, આમે તો હારા છે. એ તમને એવું લાગે બા? એ તો હારી કેવી પડે. બાકી મન છે ને એ ઓલી નાનકી જરાક બેઠી હોય કા એવું હોય ને એને દીઠું ગમતું નથી. એવું છે. પણ વાંધો નહીં, છે તો મારી જ વહુ ને, વાંધો નહીં. બા ઘર છે ને, ઘરમાં આવું તો આઈલે જ રાખતું. મોટી છે ને એ આપણી ગૌરી જેવી છે, થોડીક બાધકણી છે, મારકણી છે, પણ છે હારી. ને ઓલી નાનકી છે ને તો ઓલા ડોબા જેવી છે. જો બા, બહુ વાલ કરવા દે. બા તમે ડોબા જેવું કીધું ને એટલે એક વાત કહું તમને. એક તમને હું જો સાચી વાત કહું છું ને, તમે સાંભળો મારી શાંતિથી. હું ઘરમાં કામ નથી કરતો,
હું થોડું થોડું કરું છું બરાબર તમને ખબર છે હમ. એ ડોબા જેવી તમે કહો છો એ કામ નથી કરતી હા બરાબર હમ. તો હવે એવા માણસ ઘરમાં રહીને કંઈ ફાયદો ખરો તો લે વાલું તો છે જ ને અરે. અને તું કામ નથી કરતો તું કામ કરસ પણ ઓછું કરસ તો તુંય વાલો તો ખરો જ ને કામ ઓછું કરું છું કે નહીં અને મારી બહુ બી ઓછું કામ કરે છે ને હા બસ તો હું તમને કહું ખબર બા મારે છે ને સુરત જવું છે હું હું થયું બા આ હું બોલ્યો તું સુરત જવું છે શહેરમાં એ ના હો મને છોડીને ક્યાંય ન જવાનું આ હવારમાં ઉઠું ને એ તારું ને કાંતાનું મોઢું જોઉં ને પછી મને જરાક સારું લાગે છે અને આમ તું મારાથી દૂર જતો રહી મને ગમતું હોય કોઈ દી એટલે તું મને શું સમજે છે હું કંઈ નથી કરતો એમ અરે પણ જરાક ધીરો પણ ને મેં તને ક્યાં બીજું કાંઈ કીધું છે બસ જોયું બા કેમ આવું હતું બસ હું આવું કરવા જવાનો છું સુરત એટલે તારે ઓલા ઓલા મોટા પડદા પર બધા હોય એવું તારે થવું છે હા હવે સમજી ગયા તમે અને બા મારી વહુ છે ને એ કેટલી રૂપાળી છે અમે બંને જણા છે ને સુરત જાય હું હીરો ને वो હિરોઈન બની જાય પછી તમે છે ને આ મોબાઈલ આવે ને મોબાઈલ એમાં ફિલ્મ આવશે યુટ્યુબમાં હે ભગવાન કેવા કેવા સપના જોવેશ માણા એ આ તું ગામડાનો માણા એ આઈનું વાડીનું કામ કરાય ભાઈને ટેકો કરાય એ તારી વવે ઘરમાં થોડોક હથવારો કરાય અને કામે કરાય અને તમે હું આવા આ મોટા પડદાવાળા હોય ને એ જરાય હારા ન હોય બા બા મને સુરત જવા દે ને બા હા ગામમાં મને નથી ગમતું બા બા આમ સાંભળ આમ આ હું કહેવાય ઓલું હું કરે નાટક કરે તું કા નાટક કરે હા મને તો એમ કે હાથસે મન છોડીને જાય જેને હંમેશા માના ખોળામાં માથું નાખીને હુવાની ટેવ હોય ને એ માથી છે ને એક ગાવે દૂર ન જઈ શકે પણ બા પછી છે ને તમે રોજ જ મોબાઈલમાં જોવો મને તમે મોબાઈલમાં સાપ દબાવો ને એટલે હું આવી એ ના મને તું મારી પાસે બેઠો હોય મારા ખોળામાં માથું નાખીને હૂતો હોય હું તને માથે હાથ ફેરવું એ મને એવો દીકરો જોઈ છે ઓલા મોબાઈલમાં હું મોબાઈલ જ ને બસ એમાં દેખાય ને એવો ન જોતો મારે પી લીધી ચાબા એ પીવું છું આ જો ને મને રડાવ્યા કરે ને હસાવ્યા કરે ને કેવું કેવું નાટક કરે હું તો એની હારે બોલતી નથી એટલે મારે એની હારે કઈ વાત કરવાની થતી નથી એ તું ન બોલતી હોય ને તો કાંઈ નહીં ભલે તારે અબોલા હોય ને એ મને ગમે પણ તારે શું કરવાનું ખબર છે? ઈ તને રાતે એમ કહીને હુએ ને એ મને કાલે સવારે 6 વાગે જગાડી દેજે એટલે તારે શું કરવાનું બોલતી તો છે નહીં તું એટલે તારે કાગળમાં લખવાનું એ 6 વાગ્યા છે ઉઠી જાવ એના ઓછી કે મૂકી દેવાનું બોલતી તો નથી પછી સવારે 9 વાગે ઉઠીને કે એ તે મને ઉઠાડી કેમ નહીં એટલે કહેવાનું ચિઠ્ઠી જોઈ એટલે બાને એક્ટિંગ કરતા આવડી ગઈ જો અરે બા તો મોટા કલાકાર છે કા બા બાપા મારે કલાકાર નથી થવું હું મારા જીવનમાં જે કરું છું ને એ હરખી રીતે કરું ને બધાય મારી હારે ભેગા હરખા રહે ને એટલે એ કલા જ છે મારે પડદે જાવું નથી બા હા બેટા મારે તમને એક વાત કેવી છે કેમ બેટા જો આણે છે ને જીદ લીધી છે હં, કે મારે જવું શહેરમાં હં, અને હમણાં હું એને ખાટલા પાસે ગઈ ને ભાઈને ઈ બે કંઈક માથાકૂટ કરતા હતા ભાઈને મનમાં આવે એવું બોલતા હતા હમ. મોટા ભાઈને એવું કહેવાય ન ન કહેવાય ને ના તો હું એને ઈ સમજાવવા ગઈ એટલે મને કહેશે મારે જવું શહેરમાં હં, અને હારો એને જ જવું તો મને લેતો જવું પછી તમારી સેવા કોણ કરે એટલે મેં ના પાડી દીધી મારે શહેરમાં જવું નથી એ મારે તો છે ને હું એવું કહું છું કે તારે ક્યાંય ન જવાનું અને તારે ક્યાંય ન જવાનું તમે બેવ મારી ભેગા જ રહ્યો અને મારી હારે જ રહેવાનું છે ને હું કહું એમ કરવાનું છે ઓલો મોટો છે ને આખો દી વાડીએ હોય તો તને એમ ન થાય કે લાવ જરાક હું એને વાડીએ જઈને મદદ કરું એવું નથી થતું નથી કરવાનું એ કરવું છે શહેરમાં જઈને એ આ તારું મોઢું તો છો તું શહેરમાં જવા જેવો છે બા એ છે ને શહેરમાં જાઓ ને પછી તો બધું છે કે મેકઅપ એ કરે તમને ખબર પાવડર લગાવે પાવડર હા છોકરી જેવો થઈ ગયો એ એવા બધા પાવડર ને ઓલી લાલી ને એ બધું છે ને છોકરીઓ કરે તારે ન કરાય અને બા હાશું કેવું આ વહુ જો કેટલી રૂપાળી છે તેને હું કરું એને લગાડી દઈ ફિલ્મમાં હાય હાય આ તો જો કેવું બોલે છે. એ તને ખબર છે એ ફિલ્મમાં જાય ને તો બધા અજાણ્યા માણસો છે ને એના મૈડ્યા કરે
એને આમાં બથોડા લે એ બધું તને ગમશે પછી? પણ બા એ બધું ન હોય કાંઈ, એવું ન કરાય કોઈ, ખાલી હામી બોલવાનું જ હોય. એ ના બથોડા લેતા હોય, મેં જોયા છે. એ ફિલ્મોમાં લે, આ નાની ફિલ્મમાં ન હોય. એ નાની ને મોટી ફિલ્મ છે ને, પડદો છે એમાં કરતા જ હોય. મન ન ખબર હોય એ આટલી મોટી ઘરડી છે ને, હું એમને એમ નથી થઈ. બસ હવે મારે તમારી કોઈ વાત નહીં સાંભળવી. અને હા, તું શું મને કહે છે હું નથી આવવાની તો રહેજે એકલી. હું આ ઘર છોડીને ચાલુ જાઉં છું. કે બા અને શું થયું? આને છે ને ઘડી વારે છે ને ઓલા ઉસાળા આવે છે. શેના? એને ખબર, એ ઘડીકમાં હાવ ઠંડો થઈ જાય ને ઘડીકમાં આવું બધું બોલે. વાહ. જોશે અરે. હા છે ને હાવ. ચહકી ગયું કે હું? અરે કાંતા, તું રિસાઈશ નહીં મારાથી. હું તને બહુ પ્રેમ કરું છું કાંતા. હું તને છોડીને નથી જવા માંગતો, પણ તને સાથે લઈ જવા માંગુ છું. હું તને સુરતમાં પાણીપુરી, સેન્ડવિચ અને આઈસ્ક્રીમ ખવડાવીશ. તો તૈયાર થઈ જા ને કાંતા. કાંતા, એકવાર જરા હસીને બતાવ ને કાંતા. એલા એ આ ગામડે પાછો આવ. અરે તું તો બા, મંડીશ આવું પડ્યો. બધી કરવાની બહુ મજા આવે કાંતા. મને એવું લાગે છે કે આવા માટે રાજી થઈ ગઈ લાગે છે. મને એવું લાગે છે કે હાલ હું તને કહે ખરી કે તું જા ને આને લેતો જા. માન કે એકવાર કહે ખરી, પછી જેમ તું હમણાં એમ કહેશ ને કાંતા તું મને, હું તને બહુ પ્રેમ કરું છું, તને આ કરું એમ છે ને, ન્યા કોક મગનીઓ મળી જશે ને એ એમ કે છે હાય હું તને બહુ પ્રેમ કરું છું, તું મને બહુ સારી લાગસ. પછી છે ને તું એને મારે, મને ખબર છે. અરે બા, આવા બધા જૂનવાણી વિચારો મૂકી દો. તમને ખબર છે, તમે આવું કહો છો ને તો હું પણ કોઈને કહીશ ને બહુ પ્રેમ કરું છું. એટલે આ છે ને બડે ઢોકી નાખે તને મંડી પડ્યો ગામ આખાઈને એ પ્રેમ બધી કરવા. વાત મૂકો બા, હું કહું છું મોટા ભાઈને તમે સમજાવજો ને થોડા. એ મોટા ભાઈને મારે ન સમજાવો, હું જ ના પાડું છું. અને એક વાર તે આ ડેલીની બહાર પગ મૂક્યો છે ને પછી કોઈ દી અહીંયા આવતો નહીં. અરે કહી બા, દઉં છું. અરે બા, પછી તો હું કાર લઈને આવીશ અને આપણા ગામમાં જ ફિલ્મો કરવા આવીશ. તમે જોજો. અને બધા કહે કે ઓલી દેવીબા છે ને એનો છોકરો તો સુરતમાં ફિલ્મનો હીરો બનીને આવ્યો, એની વહુ બી હિરોઈન બની ગઈ છે. પછી આપણે આખા ગામનું શૂટિંગ કર્યું. બસ હા, સપના બહુ જોવાઈ ગયા. હવે આમ નીચો બસ. હેઠો આવ બા. તું અહીંયા જ છે. બા, સપના જોવાના જ હોય તો એ સપના સાકાર થાય. તમે સપના જ ન જુઓ તો ક્યાંથી સપના સાકાર થાય તમારા? હવે આ શું કહું, મેં સપનું જોયું છે. હા, હું જોયું છે મારો વિજય કાર લઈને આવ્યો, અંદરથી બધા કેમેરાવાળા આવ્યા, બધી નવી હિરોઈન આવી, એવું જ ને? તે અત્યારે રોટલા ખાધા ઈ તને હજમ નથી થયા લાગતા. પેલા મારું સપનું તો તું જો. એ છે ને તારા બાપુ આ 30 વીઘા જમીન મેલી ગયા છે ને, તેમાં મારા મોટાએ ને નાનાએ એટલી મહેનત કરીને કે બીજી 30 વીઘા જમીન લીધી, એટલે 60 વીઘાના માલિક થઈ ગયા મારા દીકરાઓ. અને એને હવે આ ખોરડું છે ને એ ખોરડાને અમે પાક્કું કર્યું. બીજી 10 ભેહું લીધી, 5 બકરીઓ લીધી, 10 ગાયું લીધી, અને એને ઘેર છે ને દુધાણા છે ને એને અમે જલસા કરીએ. મેં એવા સપના જોયા છે. પણ બા, તમારું સપનું અધૂરું રહી ગયું. એ સપનામાં પછી એવું હતું કે એમાં 10 વીઘામાં મારો વિજય સુરતથી આવ્યો ને એટલો મોટો બંગલો બનાવ્યો ને પછી અમે મોટા બંગલામાં બધા હારે રહ્યા. એ સપનું હતું, તમે ભૂલી ગયા. એ તું જા, 10 વીઘામાં બંગલા ન બને ને મારે બંગલામાં રહેવું નથી. આ તો હું ભલી ને મારું ખોરડું ભલું અને આ મારા છે ને પરિવાર ભલા. અને તું હું કહેતો તો ઓલું મોટર લઈને આવીશ. ભાડમાં ગઈ તારી મોટર. અહીંયા તો છે ને એને બળદ ગાડા હોય ને એમાં જાતા હોય ને તો એવી મજા આવે ને કે જેની કોઈ હદ નહીં. એ આવ બટા આવ બે. મારા ભાભી આવી ગયા. હું વાત કરી રહ્યા છો તમે લોકો? બા, એ બે તું બે, હું તને કહું. એ હા હો. આજે ભાભીએ શાક એટલું મસ્ત બનાવેલું ને બા. એ હું વાત કરતા હતા. એ કાંઈ નહીં, આ ગામમાં કેમ રહેવું ને એનું હું સપનું જોતી હતી અને સપનાનું આને હું કહેતી હતી. તમારે જે કરવું હોય ને ઈ કરો, મારે નથી આવવું ને.
ક્યાં ન થાવું ને ક્યાં જવાનું છે? હું વાત ચાલી રહી છે? શહેરમાં જવાની વાત કરે છે, એને મોટા પડદા ઉપર આપણે ઓલું પિક્ચર નથી જોતા, એમાં કામ કરવું છે. હે તમારે ઈ પિક્ચરમાં આવશે? ઈ હાસુ કહું ને તો તમે તો છે ને હું પરણીને આવીને એ દિવસથી કહેતી હો તમે હીરો જેવા લાગો છો હે ને. ઈ તમે ક્યારે જવાના શહેરમાં હે? ભાભી હું તો 2-4 દીમાં જ જવાનો છું, પણ આ કાંતા સમજતી નથી, એને જરા સમજાવો ને તમે. ઈ કાંતા જાને ઈ હારું કહેવાય. ઈ પિક્ચરમાં કામ કરે ને તું હીરોઈન પત્ની કહેવાય. કેવું હારું! ઈ કેવી કેવી મોટી મોટી મોટર ગાડીઓ હોય, ઈ મોટા મોટા ઘર હોય, અને તમને તો જે રહેવાની મજા આવશે. ઈ હું તમને શું કહું, તમને એક્ટિંગ વેક્ટિંગ આવડે જ ખરી? હા આવડે છે ને. એમાં બોલે ખબર, એ લોકો રડે હસે એકબીજાને મારા મારી કરે, એ બધું આવડે તમને? બસ અત્યાર સુધી તમને કઈ દેખાયું નથી મારામાં? હવે હસો છો શું તમે? તમે શું સમજો છો મને? ભાભી ક્યાર નવું કરીને બીવડાવે એટલે હવે મને દાંત આવી જ ગયા. સાચી વાત છે. ઈ તમે જબરું કરો હો. ઈ અચાનક તમે આમ કર્યું ને હું ગભરાઈ ગઈ. બોલો મને એમ કે તમે રીસાઈ ગયા મારાથી, મારા પર ગુસ્સે થયા. ઈ તમને ખાલી ગુસ્સે થતા આવડે? ના બધું આવડે. હે ભાભી તમે કોકિલા જેવા લાગો છો. હે સાથ નિભાના સાથિયા ઓલી સિરિયલ આવે છે ને, ઈ હો તમારા જેવી જ દેખાય છે. ઈ હાસી વાત છે હો. બધા મન ગામમાં એમ કે હો તારો તો વટ પડે, તું તો હિરોઈન જેવી લાગે. ઈ તમે ને હું બે હરકે હરકા છે. આ કાંતા ના હોય તો ના આવે ને આપણે જીએ. હાલો લે જોયું, ઈ એનું બેહતું કરે અને તું પાછી વચ્ચે મંડસ કે હા હાલે આપણે બે જઈએ એટલે છે ને આ ઘરના કામમાંથી તાર છુટકારો જોઈશ, બીજું કાંઈ નથી. હા ના ના બા એવું કાંઈ નથી. પણ હું શું કહું તમને, આ તમે કાંતા લઈ જાઓ ને, કાંતા બહુ મજા આવશે. શહેરમાં નવું નવું ખાવાનું મળશે. અહીં ગામડામાં હું રાખ્યું છે, આ હું તને રોજ ગરખ્યા કરું છું કે તું આ કામ કર લે. તે તો કંઈ નહીં કરવું પડે. ન કરો હશે તને ન કરો. ભાભી હું બાપ તેથી બસમાં જતા હતા ને ઓલા નો આમ હાથ અડી ગયો તો હું બા બાંધ્યા હતા, નહોતા બાંધ્યા? અને ત્યાં જ બધા બાપા કેવું કરે, મારે જ જવું નથી, મને જ ન ગમે. હો ઈ તો તારે ક્યાં ઘરની બહાર નીકળવાનું છે? ઈ તારે ઘરમાં જ રહેવાનું. ઈ તો મારે દેર કામ કરશી. ના રે ના, એને જ મને હિરોઈન બનાવી છે. એ હે તમે આને હિરોઈન બનાવો ને મન ના બનાવો, ઈ ના હાલે. આપણા ઘરની વહુ છે ને એ બને તો હાથે બે હિરોઈન બને, બાકી ના બને. આ બંનેને બનાવી, બસ તમે તૈયાર થઈ જશો મારી હારે. હાસુ લે કાંતા આપણે બેન બનાવશે. જો હો વાતની એક વાત, મારે નથી આવું, મને મહેરબાની કરી ક્ષમા કરજો. હું અંદર જઈને છે ને રોટલા બનાવું, તમારે જે વરસડ કરવી હોય ને તમારે બહાર ને તમારા ભાભી યારે કરો. એ ના બે ઘડી. પણ કાંતા અને હું છે તારો ઈ કાંતાને બાંધતા કાંઈ નહીં. હવે મને કે તારો છેલ્લો વિચાર શું છે? બસ મારે 2-4 દીમાં સુરત જવું છે. જાવું જ છે ને? પાક્કું છે ને? હા. પણ એક વાત ધ્યાન રાખજે, જો ત્યાં તને ન ફાવ્યું તો આ ડેલી હવે ચડતો નહીં. હા તે વાંધો નહીં ચડું. બસ બસ ક્યાં જશે આ? પણ એને હું લઈ જવા માંગુ છું. એ કાંતા સમજતી નથી તો મારે શું કહેવું? એને નથી આવવું. હવે આગળ બોલ. બહુ વિચારીને જશે બસ. કાંતા સમજી જાને, મને ત્યાં કોણ ખવડાવશે? મારું રાંધશે કોણ? હું ક્યાં રહીશ? હું ક્યાં ખાઈશ? તું હથવારે હોય ને તો મને હારે રહી ને થોડું. એ દેર હું કહું તમને, હું તમને ખીચડી બનાવતા શીખવાડ દઉં. તમે જાતે બનાવીને ખાઈ લેવો ત્યાં. હા બસ હા. હે લે હે ઈ તમે જો એટલે સાંભળ કાંતા, ઈ ત્યાં રાંધવા જ જાય. તમને બધાને મારી પર વિશ્વાસ નથી ને? તમને બધાને મારી પર વિશ્વાસ નથી? હું કાંઈ ના કરી શકું? અરે બા, આ ભાભી, આ મારી ભાભી જો મારી પર વિશ્વાસ મૂકી દેતી હોય તો બા તમે નહીં મૂકો. કંઈ વાંધો નહીં ભાભી, તમે ચિંતા નહીં કરતા. તમે મારા પર વિશ્વાસ રાખજો. અને હા બા, તમે કહો છો ને હું કંઈ નહીં કરી શકું, તો તમે જોજો, હું ફક્ત ને ફક્ત 2 મહિનાની અંદર તમારા ઘરના મોબાઈલમાં યુટ્યુબની સિરિયલમાં આવી જઈશ. તમે જોજો. અને હા ભાભી, મને આશીર્વાદ આપો. હવે હું જાઉં છું. તથાસ્તુ હારું હવે તથાસ્તુ તથાસ્તુ. તાર જાવું છે ને? તું તાર જા બસ, હું તને મોકલું છું.
પણ પહેલાં આને પૂછશે. મારા તરફથી તો હા જ છે. આને પૂછશે, એ હા પાડે તો મને વાંધો નથી. કાંઈ નહીં બા, કંઈ નહીં. એ આજે નહીં તો કાલે એ હા પાડશે. અને જ્યારે મોબાઈલમાં જોશે ને ત્યારે એમ થશે મેં ખોટી ના પાડી હતી. આજે હું આ વિષયના વિરામાં એકલી પડી ગઈ છું. અને બા એ દોડતી આવશે, જોજો તમે. બા હવે હું કંઈક બોલ દઉં. બોલને બેટા. કંટાળી ગઈ છે ઘડીએ ઘડીએ છે ને આમ બદલા રાખે રૂપ બધું. બદલેશ. બીક લાગે છે અહીંયા. આમ જો સાંભળી લ્યો મારા છેલ્લા ને પેલા શબ્દ. તમારા બાઈ બેઠા છે અને તમારા ભાભી બેઠા છે. તમારે જાવું હોય તો જાવ, ન જાવું હોય તો કાંઈ નહીં. હું તમને હાથ પાડું છું કે તમે છે ને વહેલી તકે સુરત નીકળો. એ લે, તમારા તો ભાગ્ય ખુલી ગયા. માર દેરાણીએ તમને સૂટ આલ દીધી. ઈ તમે જાઓ શહેરમાં ને મસ્ત મુસાળા હીરો બનો અને ત્યાં આગળ છે ને આમ મસ્ત ડાયલોગ મારજો. મને આવડ્યો આમ કરજો હઈ હઈ. ભાભી હું તમને કહું, મારો ભાઈ આવે ને, મારા ભાઈને તમે ધીરે ધીરે સમજાવશો ને કે વિજયભાઈ જવું છે શહેરમાં, તમે એને જવા દો. એ જો વિજયભાઈ, તમે છે ને બધા કામ હોપો પણ હું તમારા ભાઈને ના સમજાઈ શકું. કારણ કે એ તો મને જીવાઈ જોવે ને એવા વડકા ભરે છે. ના ભાઈ ના, ઈ કામ મારું નહીં, ઈ કામ બાનું. બા સમજાવે તમારા ભાઈને તો હાચી વાત, બાકી મારાથી ન સમજે. હો, હું તમને જવાની છૂટ આપું છું. મારા તરફથી તમને બધી પરવાનગી છે. એ તમને ખાવાનું બનાવતા ન આવડે ને તો મને ફોન કરજો, હું તમને શીખવાડી દઈ. ટેન્શન નહીં લેવાના એવા બધા. ભાભી આ રેવતી દોવા નથી દેતી, હાલો. એ આવે. આવો બતાવ. કેમ છો ભાઈ? આ કેમ બધા ભાગવા માંડ્યા એક 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 એક? કાંઈ જો નહીં. ને આ મંડાણો છે, એ સુરત જવું છે ને ઓલા મોટા પડદા પર એને આવવું છે ને ઓલી કાંતાને લઈ જાવી છે. એના ઉપાડા તો જો હજી એના તો ઠેકાણા નથી અને એને જવું છે. મેં તો એને ના પાડીને કેટલી ના પાડી પણ એ નથી માનતો. બસ જવું જ છે. તમે ના નથી પાડી, તમે સડાવી માર્યો. બાપુ મેં હું સડાવ્યો એ તો કે મને તું. જ્યારે હોય ત્યારે ખાટલો નાખીને ઢાળિયામાં પીડ્યો હોય, કોઈ કહેવું નથી કાંઈ. અને અહીંયા કાંઠાવાળા કામ કરતા કે સુરત જવું. બેટા તું નહીં માને કારણ કે તું હાજર નહોતો. એટલે મેં કેટલું કીધું કે તને એમ નથી થતું કે આ ગામડા જેવું સુખ નથી ને ગામડામાં રહીને આ તું ભાઈને કોક દી વાડીએ જાય ને એને તું મદદ કરે. મેં એને કીધું પણ આ છે ને નકટો છે. બા આ મારો ભાઈ છે, એ મારા સુખ દુઃખનો ભાગીદાર છે. મારા ભાઈ મને નાનેથી મોટો કર્યો અને મારા ભાઈના પણ સપના હશે કે મારો ભાઈ ક્યાંક કમાય, ક્યાંક મોટો માણસ બને. આ મારા ભાઈના વિચાર છે. અને હા બા, આ મારો ભાઈ તમને લાગે ને એવો નથી, પણ એના ભાઈ માટે બધું બલિદાન આપી શકે એમ છે. અને હા બા, હા મારો ભાઈ જુઓ તો ખરા, મારા ભાઈની આંખમાં તમે જુઓ તો ખરા, એક ભાઈ માટે કેટલો પ્રેમ છે કે એનો ભાઈ સુરત જઈ રહ્યો છે. એની ખુશી તો જુઓ બા, હા મારા ભાઈની ખુશી તો જુઓ. એ તારી આંખ આડે છે ને પડદા લાગી ગયા છે. બિચારો ઉદાસ છે, તું જોતો ખરો. અને તને ખુશી દેખાઈશ, કોણ જાણે ક્યાંથી દેખાઈશ તને. હા મારો ભાઈ ઉદાસ જ હોય ને. કેમ કે એનો ભાઈ એને મૂકીને. તારું પૂરું છું હોય તો હું કંઈક કહું હવે. હા બોલો ને ભાઈ. તારો ભાઈ તને આપે એમ છે, પણ એક પાવડો ને એક કોદાળી જો વાળીએ છે ને શેઢા ખોદવા જતો હોય ને તો. ભાઈ બા સમજાવો ને ભાઈ. જો હું એને કહી ને એટલે એ તો બસારો ના નથી પાડવાનો, પણ તારી અક્કલે પાણા પૈડાસ. જ્યારે જોવો ત્યારે એક વાત કરીએ ને એમાં 10 તો આપણને ઓલું હું એક્ટિંગ જ કહેવાય ને એવું કરીને બતાવે છે. ખાઈ ગયું એ ઘડીકમાં એ બા તમે આવ્યા છે. અરે આ તે કઈ માણસ છે, એ ન્યા જઈને આવું જ કરશે ને. એને જવું હોય તો ભલે એકલો જાય, કાંતાને લીટ લઈ જવાની. કાંતાએ જ ના પાડી. કાંતા છે ને પાછી સમજુ છે. એણે તો 2 હાથ ને ત્રીજું માથું જોડીને કીધું તમારે જાવ હોય તો જાવ. કહેજો કોઈ પાવલી મગાવે નહીં અહીંથી. રળીને ખાવાનું તેવડો ત્યાં લગી રહે
નકર પાછો બિસ્તરા ભરીને રૂયો આવે આ એ બાપાને આપેલી છે જ. એ તું તો એટલે સુધી કહીશ ને, મેં તો એને એમ જ કીધું છે કે ત્યાં તું ન કમાઈ શકતો હોય ને તો પાછો અહીં મારી ડેલીએ સડતો જ નહીં. મેં તો ના જ કીધી છે, જોઈશ નહીં મને. એ મારો ઉમરો જે ઓળંગે ને એ પાછો અંદર ન આવવો જોઈએ બસ. હા તે એને જવા દો, લબા ચાલીને ઉપડો જાઓ. જા બેટા જા જા, તું તારા સપના પૂરા કર. અમે ભલે અહીંયા ગમે એ કરીને રળી ખાવું. જા. કઈ હા બા, હા મોટા ભાઈ, મને તમારું એક ફદ્યું અંદર જોઈતું. હા હા મોટા ભાઈ, મને આશીર્વાદ આપો, હું જાઉં. હા જા તું. અડધી જિંદગી ગદરાવ્યો તો હજી કે તમારું ફજ્યું નથી જોતું. એ તો એવું જ ને, એવું છે. સારું જા ઊભો થા, જા તું લુગડા તાર, જા. ભરીને હાલતો થા. આ ઓલી એક્ટિંગ જ કરે છે કે બીજું કાંઈ છે? આ સાચું છે બા. આની છે ને કોઈ વાત પર ભરો ન બે. હમણાં ખાઈ ગઈ. હું ને કાંતા ને ઓલી મોટી બેઠા હતા ને, એ તઈએ ઘડીકમાં હસે ને ઘડીકમાં કઈ વાલ કરે ને ઘડીકમાં તો એને ઘાટે ઘાટા ને બરાડા પાડે. હે ભગવાન. તે એક કામ સારું થાય, ઓલા ઢાળિયામાં ખાટલો હાજો રહે. સાચી વાત છે, જવા દે બીજું હું. ભલે જાય, હું જાઉં ઓલા ઢોરને નીંદ નાખ્યો. હા સહી છે. હા હું કેવું આને એવો સહડકો લાગ્યો છે ને સુરત જવાનો. એને એ નથી ખબર કે આ ગામડામાં જે મજા છે ને એ બધી ન્યા નથી. ટાઢા પથ્થરોમાં એ આ જે ગારમાં જે મજા છે ને જે ઠંડક છે ને એ ન્યા નથી. પણ આને સમજાવે કોણ? એ નક્કી છે ને એના કોઈ ભાઈબંધ દોસ્તાર રે એને નશો કર્યો તો જ ઈ જવાનું કે, બાકી આટલા વર્ષોથી કાં કોઈ દી બોલ્યો નહીં. અને હમણાં તો મંડાણો જ છે ત્યાં જવા સારું. જોઈ આવે ત્યાં જઈને કેવા દી વાળે છે. જવા દો બીજું હું, આવશે ટીસા તો પાછો. આ રૂખી ક્યાં ગઈ? હમણાં આવું છું એમ કરીને ગઈ ને ઓલાન્યા બહેણામાં જવાનું છે. કોણ જાણે. મને છે ને હાચું કહું કોઈની વાટ જોવાનું ન ગમે. એ ટાઈમ ટુ ટાઈમ આવી જાય ને એવા માણસ ગમે. ક્યારની અહીંયા ગુડાણી શું પણ ક્યાં છે ઈ? અલે રૂખી. એ બા, હા બેટા. કેમ અહીંયા બેઠા? એ જો ને ઓલી રૂખીની રાહ જોઉં છું. એ અમારે એક ઘરે બેહવા જવાનું છે. કોણ ઓલા રૂખી માં છે ને? હા ઈ તે જો ને મને કે હું હમણાં માડી આવું જ છું. એ આવે છે, હું અહીં ક્યારની બેઠી છું. ઈ તો કેટલા ટાઢા છે ખબર છે ને? મને ખબર છે બાપ. હે બા, હા. મને એક વાત મળી કે આ વિજય કાકા છે ઈ એક્ટિંગ કરવા સુરત જાય છે. અરે મૂકને એની વાત. ઈ હું શું કહેવાય એક્ટિંગ એ કટિંગ કોણ જાણે ઈ હું કરવા એક્ટિંગ જાય એટલે છે. ઓલા નાટક ન કરે? હા ઈ. બસ ઈ નાટક. હા. પણ કોણ જાણે ઈ છે ને મને કહેતો તો બા મારે જાવું છે, પણ મેં એને કીધું આ ગામડા જેવી મજા ન હોય અને એ મોટા પડદાની વાતો બધી મોટી હોય, આપણે એમાં ન જવાય. પણ માનતો જ નથી. બસ એ ગમે એમ કરીને એને હા પડાવે છૂટકો કર્યો. મેં કીધું તું જા તો ભલે જા, પણ મારો ઉમરો ઓળંગીશ ને પછી તું આવીશ ને અહીંયા રડતો તો હું તને મારી ડેલીએ પગ નહીં મૂકવા પણ દઉં. બા હું શું કહું, એક્ટિંગમાં તો બહુ સારું છે, જવા દેજો. હું નાની હતી ને ત્યારથી મારું સપનું છે જવાનું, પણ મારા બા ક્યાં મને જવા દે છે? એ ન જવાય, છોડ્યું ને તો જવાય જ નહીં. એ તો કાંતાને લઈ જવાની વાત કરતો હતો, પણ મેં તો ના જ પાડી. મેં તો હું ના પાડી, કાંતાએ ના પાડતી હતી કે ગમે એ થાય હું બા ભેગી રહીશ, મારે તમારી હારે નથી આવવું. પણ બા તમે જાજો નહીં, ત્યાં તો સુરત જઈને તો લાઈફ હારા હારે સુધરી જાય છે. એ મારે નથી સુધાર્યું. મને છે ને આ મારું ગામડું, અને હું પૈણીને આવીને આજ વર્ષો થઈ ગયા. આ મારું ગામડું, મારું ખોરડું ને મારી ગાયું ભેંસું, મારું ખેતર, મારે બીજું કાંઈ જોતું નથી. અને આટલામાં છે ને હું બહુ ખુશ છું. મારે જવું નથી ક્યાંય. ત્યાં વિજય કાકા કેદી જવાના છે? ખબર નહીં, કહેતો તો ખરો કે 2-4 દીમાં હું નીકળી જઈશ. ક્યારે જાય મને ખબર નથી. કેવું સારું એને ભાઈ કેવા ખુલ્લે છે. અમારે જેવાને તું ગામડે રહેવાનું. એ છોડ્યું ન જવાય કહું છું. ત્યાં કાંઈ છે ને બધા કહું એવા હારા ન હોય. એ આમ ગમે ને અડપલા કર્યા કરે એવું ગમે? એ તો બા આપણે એક નો સડાઈ દઈએ ઊંધા હાથની તો એ બધા આગા રહે. બધું અહીંયા બધું છે ને તમારાથી બોલાય છે. ત્યાં તો પછી છે ને આમ કરીને અડપલા કરશે ને એટલે તમને બહુ બધું સારું લાગશે ને ગલગલિયા થાય. હું નથી જાણતી બધું.
ભલે હું ક્યાંય ગઈ નથી પણ મને દુનિયાદારીની બહુ ભાન છે. એ મોટા પડદાવાળાની મોટી વાતું હોય એમાં કાંઈ ભલી વાર ન હોય. પણ એક્ટિંગમાં જ બહુ સારું શોભા. વિજય કાકાની લાઈફ બની જાય સાહેન તો. હે ભગવાન, હવે તને કેમ સમજાવી? એ પારકો ધંધો હવને વાલો લાગે અને પછી છે ને એ ન્યા અથડા હે ને કૂટા હે ને ત્યારે એને એમ થશે કે એના કરતાં મારું ગામડું સારું હતું ને મારે તો ગામડે જવું છે. પણ મેં એને કહી દીધું આમે બા હું આવવા નહીં દઉં. તમે જોતા નથી વિજય કાકા ક્યારેક એવા નાટક કરે ને તો આપણને ક્યારેક ખાસું લાગે. તો અત્યારે બેહીને એણે ઈ જ ધંધા કર્યા મને સમજાવવા માટે. એ ઘડીકમાં તો એવું કરે ને બા હું તમારો હારો દીકરો છું ને ત્યારે મને એમ થાય આ માણસ શું હતો ને હું થઈ ગયો. પણ પછી ખબર પડી કે ઈ મને મનાવવા હારું બધા નાટક કરતો હતો. હા અમે એક દી વાડી હતા ને બધા તે વાડીએ આવ્યા વિજય કાકા તે નાટક કરતા હતા. અમને બધાને એમ થયું કે હાસીને રોવે છે. હા, બસ. પછી એ કીધું કે હું તો નાટક કરું છું એટલે ઓલી એક્ટિંગ. હા ઈ એવું કરે બોલ. પણ સારું આવડે છો. ઈ સુરત જાય ને તો આમ બધારે શું કહેવાય સેટ થઈ જાય. બધું શું કે સેટ હવે બધું સેટ ને પેટ ને કાંઈ થાય એમ નથી. એ લોકોની શું જિંદગી હોય ઈ તમને ને મને ક્યાં ખબર હોય કે કેવી હોય. મેં તો એને જો ના પાડી. હવે એની મરજી છેલ્લે છે ને ઈ છોકરો છે એટલે કાંઈ ને કાંઈક કરશે. હા ના નો પાડતા જવા દેજો. એ જોવે મેં તો કહી દીધું તાર જાવ હોય તો જા પણ કાંતા હા પાડે જ જા. હું કાંતા એમ કહી દીધું મારે ન થવું તમારે જાવ હોય તો જાઓ. ઈ બેવ માણસ સમજે હું કરવું. કાંતા કાકી હું પહેલેથી આ નાના ગામમાં મોટા છે ને એટલે સુરત ન ગમે એટલે ના પાડતા હોય પણ તમારે સમજાવાય. હું કામ સમજાવું? સાવા દેવાય એમ લાઈફ સુધરી જાય. એ ઈ બેવની જિંદગી છે. કાલ સવારે જો કાંઈ ઊંસું નીસું થયું ને તો આ બધાય મને ફોલી ખાય કે તમે હું કામ મોકલ્યો તો. એટલે મેં તો છે ને મોઘમ રાખ્યું છે કે તમારે જવું હોય તો જાઓ ને તમારા ઘરવાળાને મંજૂરી લઈને જાઓ. મને કોઈ કહેતા નહીં. એ પૈસા આવે તોય તમારે વાપરવાના જ ને તમારે ન આવે ને તોય સહન તમારે કરવાનું. બસ બીજું કાંઈ નહીં. આ તે કઈ નહીં. હાલો સો પાણી આવી ગયું લાગે છે. મારે પાણી ભરવાનું બાકી છે. હા, જો જા. બધા ભરવા મેળા. જા જા ઓલી રૂખલી આવે ને એટલે હું નીકળું જ છું. પણ હું કહેતી હતી વિજય કાકા નાનો પાડતો જવા દેજો. આવશું. દોડાઈ મને શિખામણ આપવા આવી. વિજય કાકાને જવા દેજો ના ન પાડતા. પછી વિજય કાકો અહીંયા આવશે ને હેરાન થતો ત્યારે તો એમ કે છે બાએ મોકલ્યો તો અમે તો ના જ પાડી હતી. ત્યારે બિચારી બાનું આવી બને નીકળી પડ્યા. પૂછે નહીં ને તોય હા સલાહોને શિખામણો દેવા નીકળી પડે મને આ ઉંમરે. આટલી આમથી છે ટીટોડી જેવી અને મને કે બા એને જવા જ દેજો. હાવ નવરી છે. ક્યાં ગયા ઉભા રહ્યો. હા બોલ ને. હું તમને શું કહેતી હતી ઓલા બાજુવાળા વિજય કાકા છે ને એ સુરત જાય છે. મને લઈ જાવ સુરત વળી. તારું ને સુરત હું ડેટું એ એક્ટિંગ શીખવા જાય. તમને ખબર છે ને ઓવડી હતી ને ત્યારથી મને એક્ટિંગનો બહુ શોખ છે. મને નાટક કરતા આવડે બહુ. હા ઘરમાં નાટક કર ને એ બહુ છે. ગામમાં જઈને નાટક નથી કરવા આપણે. આવું શું કરો ખાલી ફરવા જ લઈ જાવ એક દી. આપણે છે ને આ ખેતીનું કામ પૂરું થાય ને એટલે ફરી આવશું. ને સુરતમાં છે હું સુરતમાં જ છે બધું. તમને શું ખબર? આ સુરત 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 હું સુરત માંડું છે. આ વિજય કાકો તો નેવરીનો છે. કાંઈ કામ કરતો નથી. તેનો ભાઈ કહે કે અહીંયા મારું માથું ખાય એના કરતાં સુરત જાય સારું. એ તો ઠીક પણ એની એક્ટિંગ કેવી આવડે કા? ખોટું ખોટું રોવા મળ્યા મને તેમ થયું કે હાસીને રોવે છે. બાપા બોલો હું ખોટું એને ખુદ રોતાય નહીં આવડતું. જ્યારે કોઈક મારી રહ્યું છે ને તોય કરતો હોય. એ બધું મૂકો ને તમે સુરત ક્યાંથી લઈ જાવ ઈ કયો. મેં તને કીધું જ ખરું ને આ વખતે પાક હારો થાય ને એટલે તને સુરત હું લઈ જાય. નહીં હારો થાય તો નહીં લઈ જાવ એમ? એવું નથી. અત્યારે મોસમ માથે છે. અહીંયા કામ કેટલું પડ્યું ને તારે સુરત ની પડી છે. અમારે નકરા વાડીઓના જ કામ કરવાના. કોઈ દી ફરવા જ નહીં જવાનું ક્યાંય. કેમ તને ઓલા મહિને આવું અંબાજી નતો લઈ ગયો? જો આ ખોટા નાટક કરી દીધા રોવાના. તો નહીં હારી એક્ટિંગ આવડે છે. બાકી હું એક્ટિંગ નથી કરતી. હાસીને રોતું. તમને ખબર છે સુરત કપડા કેટલા સસ્તા મળે આવા વોટના? અહીંયા તો મળે 500 ને અહીંયા તો 200 રૂપિયા મળે. સીધો તમારે 300 રૂપિયાનો ફાયદો થાય ને સુરત લઈ જાઓ. ને એની વાહે 600 રૂપિયાની ટિકિટ જાય. હજી તમને ટિકિટ ની પડી. સોજો આજે તમને રાંધીને ખવડાવું જ નહીં હવે. વાહ આ હારું. કોક અને શું ત્યારે પાણી આવ્યું ને પાણી ભરવાય ન જાવ. ભરજો હાથે. એ તો ભાઈ બે છે. તારા હાટાનું હું કામ કરી નાખી બસ શાંતિ.
ખાલી સુરત નથી લઈ જાવી મને. કેવા છો તમારો જેવો ઘરવાળો કોઈ જ નહીં હોય. માથું ખાઈ ગઈ છે. આજ તો મને પેટમાંય બહુ દુખે છે ભાભી. એ તારા આ જ નાટક નહીં. છેલ્લા 6 મહિનાથી મારા દેર જ્યારથી શહેરમાં ગયા છે ત્યારથી તને પેટ દુખે ને માથું દુખે. પણ હું તને શું કહું, અમારા દેરના કોઈ સમાચાર છે? એ હું કાંઈ હીરો બીરો બની ગયા કે નહીં? કાંઈ ખબર નથી ભાભી. ત્યાં ગયા પછી કાંઈ સમાચાર છે નહીં. એ મને છે ને પેલા આપણી ત્રીજી શેરીમાં પેલા બાલુ કાકા નથી રહેતા? ઓલા સફેદ મૂછ વાળા? હા, એમનો દીકરો આવ્યો હતો ને તો ઈ કહેતો હતો. શું કહેતો હતો? ઈ મને એમ કહેતો હતો, ભાભી તમારા દેર તો છે ને એ બહુ સરસ ટીપટોપ થઈને ફરતા હતા શહેરમાં. તે હું શું કહું છું, તાર ફોન પર વાત થાય છે તો તને કહેતા નથી કે એમને કામ મળ્યું કે ના મળ્યું, ક્યાં પહોંચ્યા, ક્યાં સુધી કામ કરે છે? ખાલી એટલું જ કે અત્યારે કામમાં છું પછી ફોન કરીશ. એટલું જ કહે છે, બીજું કાંઈ નથી કહેતા? હે તમારા બાલુ કાકાને પૂછાય ને કે ઈ એકલા જ હતા કે હારે કોઈક બીજું હતું, એટલે બાયુ માણા કોઈ નહોતું ને એમ? ના ના હો, ઈ મેં પહેલા પૂછી લીધું. મેં કીધું ઈ એકલા હતા કે જોડે કોઈ હતું? મને કે ના ના, ઈ ટીપ ટોપ પેલા ચશ્મા સડાવી, પેલા કાળા કલરના ચશ્મા આવે ને એ સડાવી, જીન્સ પહેરી, શર્ટ પહેરી, નીચે બૂટ પહેરીને એ ગામમાં રખડતા હતા. અને એ શહેરમાં તો વટ પડતો હતો. એટલે હું કહું છું તને કે તું પૂછ એમને કે આ એમને કોઈ પિક્ચરમાં કામ મળ્યું કે નહીં, અને મળ્યું હોય તો આપણને ખબર તો પડે. આ 100 મહિના થઈ ગયા તો આપણને ખ્યાલ આવે ને કે આપણા મારા દેર ક્યાં પહોંચ્યા. જો એમને સારું કામ મળે ને તો પછી મારે શહેર જતું રહું એમની ભેગા. ઈ ભાભી ને દેર બંને મળીને એક્ટિંગ કરીશું. પણ ભાભી તમે એની આયરે હોય ને તો મને ચિંતા ન હોય. આ એકલા ગયા છે ને મને પાસે એની બધી લખણની ખબર છે. આ કાંઈ હેઠા બેહે એમ નથી, આ નહીં નવા નખરા કરે એમ છે ને. હે તું મારા દેર વિશે છે ને ગમે તેમ ના બોલ. મને મારા દેર પર અહીં સુધીનો ભરોસો હોય, એ ગમે તે કરે પણ આવા લખણ નથી મારા દેરના. હો હા, ઈ છે ને પિક્ચર એમને બહુ, પિક્ચરમાં આવું એમને બહુ ગમે. એ પિક્ચર માટે શહેરમાં ગયા છે, કાંઈ લગ્ન કરવા નથી ગયા બીજા. મને તો ખબર જ છે તમને તમારા દેરનું જ પેટમાં બળે છે. અહીંયા મારું બળતું હોત તો ક્યારેક મારી બાજુ ન બોલ્યા હોત. હું તો હરી ફરીને તમારા હળફેટે ચડી જાઉં છું. તોય બધાને કહું ના હો મારા જેઠાણી મને કાંઈ નથી કહેતા. બિચારા ભોળા છે, બોલી નાખે. એ પેટમાં પાપ નથી. આટલા વખાણ કરું તો મને કોઈ દી એમ ન કીધું કે ના ના આમ જો તું હારી કાંતા, એમ તો કોઈ દી ન બોલ્યા તમે મોઢામાંથી. મને ત્યાં આમ કેમ થાય ક્યારેક નો હાર્ટ એટેક નું આવી જાય થારું. એ કાંઈ નહીં આવે. તું મને વાલી છો. તું વાલી ના હોય ને તો તને ક્યારના મારા દેર ભેગી મોકલી દઉં. આટલી તને છે ને ઉપાધિ ના કરાવ. તું મન છે ને મારી નાની બેન જેવી છો, ખોટી વાત ના કરીશ. એ તો છે ને હું જેઠાણી છું એટલે થોડો પાવર તો બતાવવો જ પડે ને. પણ લગ્નના થોડાક દી થાય ને ભાભી ત્યાર લગી બતાવાય. પછી નકરી તમને બીવડાઈ કરો ને તો એક દી હાચી બી જાય ને તો બોલાય નહીં પછી. એ હારું ચાલ, તું મોઢું ના સડાય. મને ખબર 100 મહિનાથી મારા દેર તાર પાસે નહીં ને એટલે તારું મન મૂંઝાતું હોય. એ તાર ચિંતા નહીં કરવી. હો એ તો હું બોલું, મારો અવાજ એવો છે કાંતા. બાકી મારા મનમાં તાર માટે બહુ પ્રેમ છે. જો હું તને શું કહું, તું મારા દેર હાથે છે ને સવાર બપોર ને સાંજ આપણે પેલી ગોળીઓ ખાઈએ ને ડાક્ટર દે એમ ફોન કર્યા કર ને. આખો દી પૂછ્યા કરવાનું હું ખાધું ને હું પીધું, આ બધું પૂછ્યા કરવાનું મારા દેરને. સમજી તું? પણ મારા ભાભી હું એને ફોન કરું ને એ ભેગો ફોન કાપી નાખે. એ પછી કરું ફોન કરું એટલે કાપી નાખે. એ પછી કરું બાજુમાં કોણ બોલે છે, ક્યાં છે, હું છે, ખાધું પીધું કાંઈ મને પૂછવા નથી દેતા. એ જો આ 100 મહિના મારી હારે છે ને 100 થી 7-8 વાર વાત થઈ, બાકી વાત નથી થઈ. બાકી હું તને સાચી વાત કહું ને, તું મારા દેર પર ધ્યાન દેજે. હો એવા નથી, એ મને ખબર છે. મારા દેર એવા નથી. એમનો સ્વભાવ બિલકુલ એવો નથી કે તને ધોકો દે. પણ છે ને આ પુરુષની જાત કહેવાય, જરા ધ્યાન દેવું પડે. પણ હું તને શું કહું, જો તું વિચાર તો કર, મારા દેર એ પિક્ચરમાં આવી ગયા હોય, હીરો બની ગયા હોય, એ મસ્ત બુસ્કોટ ને જીનસ ને આ હું જીનસ સોટી જીનસ શું કહેવાય?
એ તમને ના ખબર પડે. એ તમારા ઝભ્ભા લેંગા પહેરવા એને શું ખબર પડે કે જીનસ કોને કહેવાય? એ તમારા વિજયભાઈને ખબર પડે. મારા વિજયભાઈ ઈ ટીપ ટોપ હીરો બન્યા હશે શહેરમાં. એ મને કહેતા હતા ને પેલા બાલુ કાકાનો છોકરો, એ કાળા કલરના ચશ્મા, મસ્ત બુસ્કોટ, નીચે જીનસ ને નીચે બૂટ એ પહેરી. જીન્સ કહેવાય. હું જીનસ સોટીશ. ઈ એને છે ને જીનસ જ કહેવાય. તમને શું ખબર પડે? અને છે ને નીચે બૂટ પહેર્યા હતા, એવા સરસ લાગતા હતા. ઈ બાલુ કાકાનો છોકરો તો બહુ વખાણ કરતો હતો આ વિજયભાઈ. હું કોઈ પેન્ટ શર્ટ નથી પહેરતા, બૂટ નથી પહેરતા, આ ચશ્મા નથી પહેરતા. ઈ છે ને મારા એમાં વિજયભાઈ નવું જેવા. શું કર્યું છે પણ? ઈ મારા વિજયભાઈ જેવા ના દેખાય. મારા વિજયભાઈ એટલે હીરો છે. ઈ અહીંયા હતા ત્યારે કેવી એક્ટિંગ કરતા નહીં હોય. ચૂપ થઈ જાઓ. કેવું બોલતા હતા નહીં? અને પછી અચાનક આમ રડવા વાળું. એ થોડાક દી ખમ ને હમણાં આવીને રોવાની એક્ટિંગ હોતો ને આવશે. તમારા મોઢામાંથી છે ને કોઈ દી સારું નીકળ્યું જ નથી. તમને તો છે ને વિજયભાઈ એક્ટિંગ કરે ને એમાં તમને રસ જ નથી. એ કેવા સરસ સરસ નાટક કરતા હતા ખબર છે? અહીંયા એ શહેરમાં તો એમનો પહેલો નંબર લાગી જાય. એવા કલાકારોની તો જરૂર હોય ત્યાં. એ કલાકારોની જરૂર હોય. કલાકારોની દુનિયામાં રૂપિયા બહુ છે, પણ ન્યા વાકું વળવું પડે કામ કરવા. એમને અમને ત્યાર કોઈ આપી દેતા અને રળે ને તો આ ગામડે સુખની સાહેબી છે. સાચી વાત છે. ત્યાં રળે તો ને હા બરાબર છે, રડે તો ને, પણ એમનું મન જ ના હોય અહીંયા ગામડામાં તો તમે શું કરાવી લ્યો? એ એક રૂમમાં 4 જણા રહેતા હશે અને ખાઈ ખદોડીને સૂતા હશે. હું ગણશી કુંભકર્ણ જેવા. ભાભી મસરા બહુ થઈ ગયા છો, ધોવાડો કરતી આવું. હા તમને શરમ જેવું કાંઈ છે? આ કાંતાની સામે તમે વિજયભાઈને આવો વગોવો કેવું લાગે? એટલે જ એને ખોટું લાગી ગયું. એને હાસું લાગ્યું. એને મારો જીવ બળે છે ને એને સમજાય, તમને સમજાતું. હા મારા દેરને છે ને કાયમ જ તમે ખોટા કહો, કોઈ દિવસ સારા ના કહેશો. મારા દેર ગમે તે કરે ને તમારા મન તો છે ને મારા દેર ખટકે જ છે. એ રેખા, તને કાંઈ ખબર પડે છે હું આ ભાઈનો એટલો બધો વિરોધ હું કામ કરું છું? આપણે અહીં ક્યાં ખાવાની ખોટ છે? ત્યાં જઈને એ આવડી ઓવડી હોય ને એમાં 4 જણા રહે અને લોજોમાંથી છે ને ટિફિન મગાવે કદડા જેવા દાળ ભાત ને હરી ગયેલી રોટલી ને પૂરી, અને એ ખાય અને ત્યાં રહે. એમાં શું હક હોય? એની તબિયતે બગડે, શરીરમાં જોર ન રહે, નો ટાણે ઉઠે, નો ટાણે હુવે અને ભૂતની જેમ દોડ કરે. એની કરતાં અહીંયા થોડીક મહેનત કરે તો ખેતીમાં એ સારું ખાય, શરીરને કસરત મળે અને એ આખો પરિવાર ભેગો કેવી મજા આવે. સાચી વાત છે હો તમારી. આ વાત સાથે હું સહેમત છું કે અહીંયા રહીએ ને તો ફાયદા ઘણા, પણ આ વિજયભાઈને સમજાવે કોણ? એમને તો છે ને કલાકાર બનવાનું ભૂત ઉપડ્યું હતું. હવે એ જો ને આ 100 મહિના થઈ ગયા તોય આવાના વાવડ નથી. હવે ખબર નહીં ત્યાં એમને કામ મળ્યું હશે કે નહીં મળ્યું હોય. આપણને કે કરીશ કે કામ મળ્યું પણ હવે કામ ક્યારે મળશે ને શું હશે? આ પિક્ચરમાં આવે તો એ આપણને દેખાય ખરા ને, પણ એ તો કાંઈ દેખાયા નથી. નહીં હું તો ફોનમાં રોજ જાઉં કે મારો વિજય કેદી આવે, પણ કોઈ દી ફોનમાં આવ્યો નથી. અને કામ મળ્યું કરે ને પણ કાંઈ મળ્યું ન હોય. ફિલ્મી દુનિયામાં પૈસા છે, પણ 1000 માણસ જાય ને એથી 5 માણસ એમાં સફળ થાય. અને એ રાત દી જોયા વગરના મહેનત કરે, કેટલું બધું સહન કરે, તરસ્યા ભૂખ્યા ધોળે, ત્યારે સફળતા મળે. આપણા ભાઈને તેવડ છે. અરે વિજયભાઈથી તો એક ટાણું ભૂખ્યું ના રહેવાય, અને ભૂખ્યા રહે ને તો તરત એમને ચક્કર આવી જાય. હું શું કહું છું, આ તમે છે ને 100 મહિના થઈ ગયા, હવે તમે એમની ભાડ કાઢો અને એમને કામ મળ્યું કે નથી મળ્યું એ બધું જાણો અને પછી નક્કી કરાવી દો. આ બધું ના હાલે બાપા. મારા વિજયભાઈ તો મારા માટે દીકરા જેવા છે, એમને કંઈ થાય ને મન ના ગમે. અને આ કાંતા બિચારી 100 મહિનાથી એકલી અહીંયા પડી છે, એને કેટલી તકલીફ થતી હશે એ તો કે નહીં. એ તો હું વડકા કરીને એનું મન લગાવું છું. એને એમ લાગે કે ભાભી બોલે છે, પણ હું કરું? હું બીજું શું કરી શકું? એની હાથે આ રીતે વાત કરું ને તો થોડી ઝઘડવામાં ટાઈમ નીકળી જાય, બીજું કાંઈ છે નહીં. હું એને જોઉં છું ને એટલે જ મારો જીવ બળે કે જો આને થોડોક હેરાન કરું ને તો આની હારે રહે. અને એ તો આને લઈ જવાનું કે તો સારું કર્યું મેં બંધ રખાયું, નકર આ બિચારી ના હેરાન થઈ જાય. બોલો ક્યાંય ભટક્યા કરે 15 કલાક આ એકલી અજાણ્યા શહેરમાં શું કરે? એ વાતે સાચી જ તમારી,
પણ હું શું કહું છું, તમે છે ને વહેલી તકે વિજયભાઈની ભાડ કાઢો કે એમને કામ મળ્યું કે નથી મળ્યું, અને જે હોય ને એ અને એમને કહો કે આપણા ઘરે આવી જાય. હું તો હાસું કહું, કામ ન મળ્યું હોય તો. તું એક કામ કરીને તું ને ભાભી બે છે ને હારે બેહી અને વાત કરી લો, અને બા હોય તો ભલે બાય હોય. તું ને કાંતા બેઠા હો ને તો એ વિડીયો કોલ કરજો. વિડીયો કોલ આવડે છે તને? એ વિડીયો કોલ કાંઈ નહીં. હું તમને કહું છું ને, તમે એમના મોટા ભાઈ છો, તમે ભાડ કાઢો. અને બીજી એક વસ્તુ કે એને છે ને જ્યાં સુધી આપણે ભાડ નહીં કાઢીએ અને ખબર અંતર નહીં પૂછે ને એ તો વરદી કાઢી નાખશે, ઘરે આવવાનું નામે નહીં લે. તમે મોટા ભાઈ થઈને કહેશો ને તમારથી ડરે છે, સમજે તમે? એ તમે ડરાવો ને બાને એ તો ગોરીને પી જાય, બાને પટાઈ લેશે. પણ અમને, મને, બાને ને કાંતાને આ ત્રણેયને એ પટાઈ લેશે, પણ તમારા આગળ એ જૂઠું નહીં બોલી શકે, સમજે તમે? એટલે એને છે ને બોલાવી લ્યો અને જાણો કે કામ છે કે નથી મળતું. કાંઈ ને આજે એનો ફોન કરીને પૂછી લો. હા એમ. બરાબર? હા. અને પછી એને કહું ભાઈ તને કામ ન મળતું હોય ને તો અહીં વીએ, આપણે અહીં સુખની સાહેબી છે, અહીં શું ઘટે છે આપણે. સાચી વાત છે. બરાબર? આજે હાજે આપણે બધા બેઠા ને તો ફોન કરીને એને નહીં કામ મળતું હોય તો બોલાવી લેવું હોય. પણ તમે બધા બોલજો પાછા, મને એકલાને આંખે કરતા નહીં. એ હારું હારું, તમે જાઓ, હાલો હવે. તારે ને કાંતાને કાંઈ બોલવું નથી અને મારી પાસે બોલાવવું છે. આંખે તો હું જ થાવ ને. એ તમે મોટા છો ને તો તમારે બોલવું પડે. પણ પછી ગામમાં એ વાતું ઠોકે જ મારો ભાઈ મને હેરાન કરે. એ તો કે હવે નાના ભાઈ હોય ને એ કે. કાંઈ ને હાલો આજે ને વાત કરી લઈ. બરાબર? એ હારું. એ હા. વિજયભાઈ હીરો બન્યા હશે કે નહીં, ઈ જ પહેલો તો પ્રશ્ન છે. ઈ જ પહેલો સવાલ છે કે વિજયભાઈ હીરો બન્યા હશે કે નહીં. એ 100 મહિનાથી ભાડ નથી, ત્યાં શું કરતા હશે? એમને કામ મળ્યું હશે? એ કલાકાર તો હારા છે, પણ કોઈ એમને પિક્ચરમાં ઉતાર્યા હશે? ખબર નથી. આજે બધી ભાડ થાય. હાલ ત્યારે રેખા કામ તો કરવા પડશે. એ બા, હા બેટા. આ છોકરા અવાજ મુકાય ક્યાં લાવા? ચૂપ રહ્યો ને, લપ લપ જ ચેરા ચરે. આ બાજુ આ છોકરા હાચવે નહીં ને એ મગજમાં પેદા કરી કઈ છોડી દે છે. એ છોકરાઓ, ઘડીક વાર તો શાંતિ રહેવા દો, અમે બેઠા છીએ ને વાતો કરીએ. બા હું કહું છું, મારા મોટા ભાઈ તમારા દીકરાનો ફોન આવ્યો કે નહીં? હીરો બીરો કે બન્યા કે નહીં? હે ભગવાન, એ સુરત ગયો છે ને? સમજાવો બા, મારું મગજ ફેરી નાખશે. હાથ બસ વાગી જાય ને પોતી બસ હવે તું તારું પણ ને પણ તને મગજ ખરાબ કરી નાખે. આ પડોશી દીકરા આવ્યા, પડોશીનો ત્રાસ તો બહુ જબરો છે. હારું હાલ, હું વાત કરતો તો. આ તમારો દીકરો હીરો બનવા ગયો તો વિડીયો ફિલ્મ હજી કોઈ આવી નહીં એની? બસ હવે તું એક મને મેણા મારવાનો રહી ગયો તો. ઈ ગયો છે તે દુનો મારા પર કાંઈ ફોન બોન આવ્યો નથી, મારી હારે કાંઈ વાત કરી નથી. આ તારા ભાઈઓ ને ભાભીઓ હારે વાત કરે છે તો એમ કહે કે હા હું હીરો બની ગયો છું અને કંઈક હું ઓલી મોટરે લેવાઈ ગઈ છે ને એવું બધું કહે છે. પણ આમાં મને કાંઈ ભલી વાર લાગતો નથી. જો એવું કાંઈ સાચું હોય તો એ એમ ન કહે કે બાને ફોન આપો, મારે બહારે વાત કરવી છે. ગયા એને 6-8 મહિના થઈ ગયા, હજી સુધી મારા ઉપર કે ફોન નથી, મારી હારે એને વાત કરી નથી. અને એમાં પાછું બળતામાં તું ઘી હોમસ. અરે બા, એમાં એવું છે કે એક્ટિંગનો કીડો છે ને બધામાં હોય છે, અને એમાં સફળ અમુક ગણતરીના લોકો થતા હોય છે. અને આટલી મોટી ભીડમાં ક્યાં કોઈનો નંબર આવે છે? કોઈ સગા વાલું આપણું હોય હગું કે એને કોઈ ડાયરેક્ટ મોટો ચાન્સ આપતું હોય તો ઠીક છે. આ ભાઈ આટલી ભીડમાં ગયા અને ખવાઈ ગયા. એવું કાંઈ નથી, એવું ન હોય કોઈ દિવસ. પણ એ જે હજારોમાં ને લાખોમાં જે 1 જણને કે 2 જણને કે 5 જણને એનો મોકો મળતો હોય ને તો એમાં આપણો વિજય હોઈ શકે. જરૂરી નથી કે ન જોઈ, એટલે આપણે એવું વિચારવાની જરૂર નથી. પણ કદાચ એવું બને કે એની મહેનત ઓછી પડતી હોય, એની ઓળખાણું ઓછી પડતી હોય. આમાં તો શું હોય, સાંભળ, ઓળખાણું જોઈ, મહેનત જોઈ રાત દીની. આપણા ગામડાના માણસો એનામાં કાંઈ હજી ભણતર ન હોય, ગણતર ન હોય, અને આ મોટા પડદા પરનું જોઈ ને પછી મંડી પડે અમારે હીરો બનવું છે.
એ મીરો ન બનાય અને એ એને હજી ખબર નથી કે કેમ કરી શકાય ને શું કરાય. અને બીજું શું છે ખબર છે તને, આપણા ગામડાના લોકો એક થોડાક પૈસા લઈને ગયા હોય, પૈસા પૂરા થાય એટલે પછી હવા નીકળી જાય, પછી હું કે અમે હારી ગયા. એ આમાં તો કેટલાય રૂપિયા ખવડાવવા પડે, કેવી મહેનત કરવી પડે, કેટલાય લોકોને મળવું પડે. એ ત્યારે કંઈક લાગ મળવો હોય ને તો મળે, ને ન મળે. તમારી વાત બિલકુલ સાચી છે, પણ બા આ ભાઈએ કોઈ દિવસ પૈસા નહીં મંગાવ્યા, એટલું એ બધું એડજસ્ટ ક્યાંથી કરતા હશે? એ મને કાંઈ ખબર નથી, એણે પૈસા મગાવ્યા ન મગાવ્યા. અને કદાચ છે ને તારા મોટા ભાઈ પાસે મગાવ્યા હોય ને એણે મોકલ્યા હોય ને તો એ પાસે છે ને બોલો છે. ના ના એ મોટા આપણને ન કહે. પણ ના બા, મોટા ભાઈએ પૈસા આપ્યા હોય ને તો તમને નહીં કહી, બાકી પૈસાનો હિસાબ કિતાબ તો બધો મારી પાસે રહે છે, તો એકાઉન્ટ તો બધું હું વાંચું છું. એ ભલે બધું તું હાસવતો હોય પણ એણે પોતાના તો કાંઈ ખિસ્સા ખર્ચી ન રાખ્યા હોય ને. એ છે ને આમ ભલે ઓલાની વિજય સામે એ ગુસ્સો કરે, ઝઘડે, એને ન બોલવાનું બોલે, પણ પાછો છે ને એ દિલનો નાળિયેર જેવો છે, ઉપરથી કડક દેખાય અને અંદરથી નરમ. એટલે વિજયનો એકાદ ફોન આવ્યો હોય ને કે ભાઈ અહીંયા તો આવી આવી તકલીફો છે ને આમ છે, એટલે આને છે ને સોરી સુપીથી પૈસા મોકલ્યા હોય. આ પાછો એવો છે. હું જાણું ને, મારા આટલા દીકરાઓ હું ન જાણું તો કોણ જાણે? એવું છે, ઠીક છે. હવે બોલો બીજું. કાંઈ નહીં, બસ જો ચિંતા તો મને થાય કે એનું હું થયું હશે, ક્યાં રહેતો હશે, હું ખાતો હશે, હું કરતો હશે. ઠીક છે બા, ઠીક છે. ભગવાન કરે ને આપણો ભાઈ સફળ થઈ જાય એમાં આપણે રાજી. આપણે એમ થોડું છે કે આપણે ગામડામાં રહીએ છીએ ને આપણે એના પ્રત્યે ઈર્ષા હોય. સગો ભાઈ છે, સફળ થાય તો આપણું મન રાજી રહે ને. અને આમાં કેવું છે ખબર, એ ત્યાં ગયો તો છે જ, મહેનત બિચારો કરતો હશે, પણ એમ બધાની મહેનત થોડી કાંઈ ઉપર આવે ને ઉગી નીકળે, એટલે બિચારાનું આમ તો જીવ બળે હો. હા બા, એમાં એવું છે ને કે અત્યારે ખાલી કિસ્મતથી કંઈ ન થાય ને ખાલી મહેનતથી કંઈ ન થાય. કિસ્મતથી કામ મળી જાય છે પણ કલા તો જોઈએ ને. જો બેટા, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજે કે તમારે સફળ થવું હોય ને તો એમાં 95% તમારી મહેનત હોય અને 5% જ તમારું નસીબ હોય. એકલી મહેનતે કામ નથી લાગતું ને એકલું નસીબે કામ નથી લાગતું. આ અહીંયા આપણે એક ખોરડામાંથી 3 ખોરડા કર્યા, એ એમાંથી કર્યા, એ મહેનતથી કર્યા. અને તમે લોકોએ 95-98% મહેનત કરીને ત્યારે ભગવાને તમારા આમું જોયું ને ત્યારે આપણે બીજા 3 ખોરડા કરી શક્યા. બસ એવું જોઈ બધી જગ્યાએ. પણ આ મોટા પડદાનું છે ને બધાને નશો લાગી ગયો છે એટલે ગયો. વાત તમારી સાચી વાત, સાચી વાત. હાલો તો હા બેટા, મને છે ને તેવા ઊંઘવું આવે છે, હા સા. બસ ખાઈ પીને સુઈ જાઓ. સારું લાગે. એ બગાસા ઓછા ખા, તને બગાસા ખાતો જોઈને મને નીંદર આવે છે. જા તું જા અંદર જા. તમે સુઈ જાઓ ને એ મારે નથી, તું જા. આ ઢોરાને કોણ જોહે? હું બેઠી છું અહીં. ઢોરા જોવાનું ક્યાં જરૂર છે, બેઠા છે. એ તને ન ખબર પડે. જા તો. એ બિચારાને કે પાણી જોતું હોય, નિરણ જોતું હોય તો એ થોડા માગી શકે? એ થોડા એમ કે બા મને નિરણ નાખો ને, મારે જોવું પડે એને. બાકી એક્ટિંગ તમે હારી કરો છો, એકવાર તમે આટો માર્યો એ મારે કાંઈ જાવું નથી, હું અહીં ગામડે હારી છું. એ બા ચા થઈ ગઈ છે, હાલો પીવા. એ આવે છે, જા જા. કાંતા ભાભી તમારી બહુ સેવા કરતી લાગે. એ મારે બધાય હારા છે, તું જા ને અહીંથી, મને સડાવ નહીં. એ હા જા, હું જા ને પછી હું જાઉં છું ચા પીવા. હે એ બા ભગવાન. બોરે મોબાઈલ તો ભૂલી જ ગયો, કયો ને મને. ઊંઘવાનું ઊંઘમાં ઈ યાદ નથી રહેતું. હે ભગવાન, આ છોકરાઓને કેમ સમજાવવા? અને ઓલા વિજયનું શું થતું હશે કોને ખબર. એ બિચારાને છે ને એને કાંઈ જો ન મેળ પડતો એને અહીં આવી જાય ને તો સારું. મારી આંખ આમે તો હારા બધાય છોકરાઓ. હે ભગવાન, એને સદબુદ્ધિ સુઝાડ ને આ ગામડે પાછો લઈ આવે ને. અરે સુરતથી વિજયનો ફોન.
હા ભાઈ બોલ બોલ હે કેમ ગામ પાછો આવે અચ્છા આવીને વાત કરે એમ ને હા તે કાંઈ વાંધો નહીં ભાઈ હા તે ભાઈ અને વહેલા મોટી હોય ને તો મને ફોન કરજે તું સામો લેવા આવે તને હા 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 એ તાર ભાભીને આપું વિજયનો ફોન છે એ હલો એ હા વિજયભાઈ ઈ ક્યારે આવો છો હે હંસની બસમાં આવે છે ઈ હા તો આગળ આપવા ગીત જાહે ઈ ઈ હારું હારું હા ઈ આવો હા સંભળાઈશ તમને એ મન ના સંભળાતું એ આવીને વાતો કરજે હવે મૂક બેટરી ઉતારતી ખોટી મારી એ હા 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 તો એ મૂકવા તમારા મોટા ભાઈ મને બોલે છે કે તું બરાડા ના પાડ એ હા હા એ આવો મારા કાને ખરાબ થાય ને ફોનની બેટરી ઉતરે ઈ મારા દેર આવે છે, મારા દેર એ હીરો બનીને આવતા હશે એ ઠાઠ માઠ ઈ કાળા ચોસમાં બુસ્કોટ જીનોસ અને નીચે હવે રાજી પછી થાય આવે તઈ રાજી થઈ એ હું તું કાં આટલી બધી ખુશ છો બા વિજયભાઈ આવે છે, વિજયભાઈ હું વાત કરસ માર વિષય આવેસ શહેરમાંથી આવે છે. ઈ તમે વિચાર તો કરો બા ઈ મોટી કાર ઈ છે ને બસમાં આવે છે. ઈ લાંબી લાંબી બસમાં આવે છે. અને પછી એ બસમાંથી ઉતરતા હશે માર દેર ઈ મસ્ત ચશ્મા પહેર્યા છે એમ ટીક ટુક કરીને ઉતરતા હશે કેવા સરસ લાગતા હશે. હાલ એની હારું ખાટલા બાટલા ઢાળ અને આવીને હુવા જોહે પાછું એ સાંભળ સાંભળ હા. તો આ બધા જે સપના જોવેસ ને પાછી અહીંયા ગામડે જ છે ગામડે આવી જા હું છે ને અહીંયા જ છું પણ મારા વિજયભાઈ આવે છે ને શહેરમાંથી એ જોજો ને આખું ગામ ભેગું થશે મારા વિજયભાઈ જોવા એવા સરસ લાગતા હશે એ હાલો હાલો હું મારા વિજયભાઈ આવે છે એની તૈયારી કરવા માંડું છું આને કઈક હંસાવ આને હંસાવ હું એ સમજાવે મંડી જ પડી છે હીરો થઈ ગયો છે એનો વિજયભાઈ ને કેવા કેવા સપના જોવે છે હે ભગવાન હું કેવું આ ગામડાની છોરીઓને બસ આવું જ. ઓલી ધૂળી ગઈ ને એ હાવ એવી છે ને એ જ્યારે જોવો ને ત્યારે બસ આવીને એવા કાન ભંભેરે મારે એને હું કેવું ને એ જ ખબર નથી પડતી હારીઓને કાંઈ ખબર તો પડતી નથી પોતાની ને પોતાના ઘરની પોતાના લુગડાની નથી પડી અને બસ લોકોની વાતો કરવી છે એ ઓલો આમ થઈ ગયો છે ને આમ થઈ ગયો છે ને એ આવશે ત્યારે આવો લાગશે ને તેવો લાગશે અરે ભાઈ તમે ક્યાં છો હું છો કેવું જીવો છો એ જરાક તો એના ઉપર ધ્યાન રાખો એ બધા મોટા પડદાની મોટી વાતો હોય એમાં કાંઈ દમ ન હોય હવે વિષય આવે ને તો સારું એ લે ખા હો સરસ છે ને મસ્ત મજાનો એ મારા વિજયભાઈ આવી ગયા ઈ કાંતા હા અરે મારો વિષય આવ્યો એ હા બટા આવ. વિજય આવી ગયો બટા હે વિજયભાઈ ઈ તમારી અમે કેટલા દીથી રાહ જોતા હતા નહીં બા હે ને કાંતા પણ વિજયભાઈ આ તમે ગયા ને ત્યારે હીરો જેવા લાગતા હતા હવે આવ્યા ને તો કેમ હીરો જેવા નથી લાગતા મને આ તમારા કપડાં કેમ આવા ભર્યા છે હા આ મેલા મેલા કપડાં લાગે છે, ગંદા લાગે છે. ઈ તમે શહેરમાં તમને કામ ન મળ્યું ભાભી શહેરમાં હું એક્ટિંગ ન કરવા ગયો પણ ત્યાં તો બહુ લાઈનો છે અને ત્યાં વળતર કાંઈ મળે એમ નથી 15-17 કલાક કામ કરો
આખો દી કામ કરો તો એ કાંઈ વળે એમ નથી. એના કરતાં તો અમારું ગામ સારું છે. તમે બધા જ ના પાડતા હતા, પણ મારા અંદર જે કીડો હતો હું સક્સેસ ન થયો. મોટા ભાઈ, તમારા બધાના વિરુદ્ધ જઈને મેં આ કામ કર્યું છે, મને માફ કરજો ભાભી. અને બા, તમે ખરેખર હાસું કહેતા હતા. બેટા નહીં જા, હું પાછો આવી ગયો છું. તમારા જેવા બા, આવા મોટા ભાઈ, આવા ભાભી હવે મને ત્યાં ન મળે. અને એ જોતું હોય ને તો આ મારા ગામમાં જ મળે, એટલે હું પાછો આવી ગયો ભાઈ. બેટા કાંઈ નહીં, તું ચિંતા ન કર. તને જે એક મોહ હતો એનો તે અખતરો કરી લીધો ને, અને હવે તને સમજાઈ ગયું ને કે મહેનત કરીએ તો ગામડામાં છે ને શહેર કરતાંય વધારે મળે. અને એ કરતાંય તે આ પરિવારનો પ્રેમ, ભાઈનો પ્રેમ, આપણા ઢોરાનો પ્રેમ, એ બધું શહેરમાં ન મળે બેટા. ત્યાં તો ટુકડો રોટલા માટે છે ને કેટલી મહેનત કરવી પડે. હા બા, તમારી વાત સાચી છે. બહુ મહેનત કરીએ ને તો એ વળતર કાંઈ નથી મળતું ત્યાં. એના કરતાં તો આપણી ખેતીવાડી સારી. હા, હાલો, સવારનો ભૂલ્યો સાંજે પાછો આવે ને તો એને ભૂલ્યો ન કહેવાય. બસ તું અમને મળી ગયો ને એનાથી મોટી સફળતા અમારા માટે તો કાંઈ જ નથી. કાં બેટા? સાચી વાત છે બા, પણ મને એક વાતનું દખ રહેશે. અમારા વિજયભાઈ હીરો ન બન્યા. મેં કેટલા સપના જોયા હતા ને, એ લાંબી લાંબી ગાડીમાં આવશે, મોટર ગાડી આપણા ઘરને આંગણે ઊભી રહેશે, એ કાંતાનો હાથ પકડીને એને ગાડી મોટર ગાડીમાં બેહાડે અને પછી આપણને બધાને બેહાડીને ફરવા લઈ જશે. પણ લો, મારા તો સપના જ પૂરા ના થયા. કાંઈ નહીં, હવે હાલો, જેવા મોડે ગયા હતા એવા મોઢે આવી ગયા. હા ભાભી, તમારી ઈચ્છા પૂરી કરવા જ ગયો હતો, પણ પાછો આવ્યો છું. મને માફ કરી દીધો. કાંતા, તને કેવું લાગે છે? બા, ભાભીને એ વાતનું દુઃખ છે કે હીરો ન બન્યો, પણ મને તો એ વાતની ખુશી થાય છે કે એને મોડા મોડા સમજણ તો પડી ગઈ કે જિંદગી જીવવી હોય ને તો એ ગામડામાં જ જીવાય, શહેરમાં નથી સંબંધ હચવાતા. હા કાંતા, તારી વાત સાચી છે. હું તને મૂકીને એકલો સાયલો ગયો હતો. હવે મને ભાન થયું. ત્યાં મને ખાવાની બહુ તકલીફ પડી હતી. હું બધાને યાદ કરતો હતો, પણ કાંઈ મને ન મળ્યું. એક મિનિટ, આ તમે એક્ટિંગ તો નથી કરતા ને? ના, આ ખરેખર એક્ટિંગ નથી કરતો, પણ હાસું કહું છું, હું પાછો આવી ગયો છું. હાલો તો હવે અંદર બેહીને વાતો કરી. હા હા, તમે વાતો કરો, ઓલો ઓરડામાં જઈને આરામ કરો, નીંદર આવે છે. બેટા, કેટલાય દીથી તે પેટ ભરીને ખાધુંય નહીં હોય. હાલ ને, રોટલા ને શાક તારી રાહ જોવે છે. ના બા, મેં કેટલા દીથી ઓલા મારા ખાટલા તળે નીંદર નથી લીધી. હું નીંદર લઈ લઉં છું. હા તો ઢાળી એમ તારો ખાટલો ત્યારે જ છે, હુઈ જા ભાઈ. એ પણ ઊભો તો રે તું. એ કાંતા, એને પેલા જમાડી લે ને પછી ભલે હુઈ જાતો. જા, પેલા ખાઈ લેતો. એ કાંતાએ રોટલા ને શાક કર્યું છે. જા તું અંદર જા પેલા. એ જાઓ જાઓ વિજયભાઈ, એ ખાઈને પછી હાલો, સુવા દે. ભાભીના હાથના રોટલા નથી ખાવા. હાલો. એ હાલ. પણ મને બહુ નીંદર આવે છે. એ હા, ખાતો ખાતો હુઈ જાજે. જોયું મિત્રો, શહેરમાં કાંઈ નથી. છે ખરું, પણ એ મોટા પડદા પરનો એક મોહ છે ને એટલું જ છે. બાકી ગામડાની સૂકી હવા, ગામડાનો સૂકો રોટલો, એ જે તમારામાં કવાત નાખે, તમને લોહી આપે, તમને નિરોગી રાખે ને, એવું તો શહેરનું જીવન નથી ને નથી. એટલે મિત્રો, ગામડું કોઈ દી છોડતા નહીં હો.